તો જે રીતે હાલ પરિણામો ધીરે ધીરે આવી રહ્યા છે તમામ પર ભાજપ હાલ તો આગળ જોવા મળી રહ્યું છે। આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાયા છે મનનભાઈ દાણી કે જેઓ ભાજપથી આવ્યા છે, નૌશદ દેસાઈ જેઓ કોંગ્રેસ નેતા છે, જગદીશ પટેલ કે જેઓ આપથી જોડાયા છે, અને નિલેશ ધોળકિયા જે વિશ્લેષક છે જેઓ આપણી સાથે જોડાયા છે। આપ ચારે મહેમાનોનું સ્વાગત છે। થેન્ક યુ। જે રીતના પરિણામો હાલ આવી રહ્યા છે તે મુદ્દે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો સવાલ મારો નૌશદજી આપને હશે કે જે રીતે કોંગ્રેસના પરિણામ અહીંયા જોવા મળી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓની અહીંયા હાર જોવા મળી રહી છે, ભાજપ જીત તરફ થતું જોવા મળી રહ્યું છે, શું કહેશો આપ? અમને આવી આશા તો નહોતી મેડમ કે આટલા ગ્રામીણ મતદારો જે છે, ખરેખર તો ભાજપના 30 વર્ષના શાસનમાં ગામડાઓને ભારે નુકસાન થયું છે અને શહેરો પણ ગ્રામીણ મતદારો પણ જો વિરોધ પક્ષ તરીકે એક સબળ વિરોધ પક્ષની સ્થાપના ન કરી શકે તો ગુજરાત 100% આવનારા દિવસોમાં સમગ્ર પોલ્યુશન તરફ જશે। પરેશ ધાનાણી ખુદ જે રીતે સાયકલ લઈને પાછળ ખાતરનો થેલો લઈને પહોંચ્યા હતા મતદાન કરવા માટે, ને ત્યાં જ તમારી હાર થઈ છે, એટલે ત્યાં જ કોંગ્રેસની હાર થઈ છે, ભાજપે ભવ્ય જીત મેળવી છે। એ પણ ગયા ઇલેક્શનમાં તો સારા એવા મતો, કોંગ્રેસની બેઠકો પણ સારી હતી ગયા ઇલેક્શનમાં 15માં મેડમ, પણ આ પરિણામ બહુ આઘાતજનક છે, બહુ આશ્ચર્યજનક છે અને કોંગ્રેસ પાર્ટીએ ધરમૂળથી વિચાર આદાન પ્રદાન કરીને કંઈક નવી દિશા તરફ જવું પડશે જેથી ગુજરાતમાં પુનઃ, કારણ કે ગુજરાતથી જ કોંગ્રેસ સમગ્ર રાષ્ટ્રને માર્ગદર્શન કરતી હતી, તો હવે ગુજરાતની આ પરિસ્થિતિ અમારે માટે ખૂબ જ આશ્ચર્યજનક અને આઘાતજનક છે। જી મનનભાઈ, જે રીતે કહી રહ્યા છે કોંગ્રેસી નેતા કે હવે આ તો જે પરિણામ આવ્યા છે તે મારી માટે તો આઘાતજનક છે, આપ શું કહેશો જે રીતે ભાજપ ભવ્ય જીત તરફ જઈ રહી છે? પહેલા તો ગુજરાતની સર્વ જનતાને સતત નમન। જે રીતે પ્રાંતવાદ નહીં, સમાજવાદ નહીં અને રાષ્ટ્રવાદ અને વિકાસવાદની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિને જે પ્રમાણે ગુજરાતની જનતાએ સપોર્ટ કર્યો છે ને, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની વિકાસની વાતોને સાબિત કરતી જે જીત અપાવી રહ્યા છે લોકો, તેને મારે સતત નમન કરીને આગળ વધવું જોઈએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ, અમિતભાઈ શાહ અને જેપી નડ્ડાજીનું નેતૃત્વ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીની સંવેદનશીલ સરકાર અને સી.આર. પાટીલજીનું જે માઇક્રો પ્લાનિંગ સાથેનું જે આ વખતનું ચૂંટણીનું જે બુગલ ફૂંકાયું હતું, તેમાં આપ જોઈ જ શકો છો કે મહાનગરપાલિકામાં 84% સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને અત્યારે આપણે જે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે સીટો જોઈ છે, 85% કરતાં પણ વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય પરચમ બુલમ થઈ રહ્યો છે। પરંતુ એવી ઘણી બેઠકો છે કે જ્યાં ભાજપની પણ હાર જોવા મળી। આપણે જે રીતે ઊંઝાના સમાચાર જોયા કે જ્યાં ભાજપને ફટકો પડ્યો છે ને અપક્ષ ઉમેદવારો જીત્યા છે। જી બિલકુલ, પણ આપની એટલે ટિકિટ વહેંચણીમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ ગઈ ભાજપ દ્વારા? ના, નાની મોટી જગ્યાએ અમે હાર મેળવી શક્યા છે, પણ મેં આપને જેમ કહ્યું એ પ્રમાણે કે 85% કરતાં પણ વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। જેમ મારા આદરણીય, જે સીટો પર અપક્ષ જીત્યું ત્યાં તમે મનોમંથન નહીં કરો કે આ કેમ ભાજપ હાર્યું? જી બિલકુલ, જ્યાં અમારી હાર થઈ છે ત્યાં અમે મનોમંથન કરીશું અને ભવિષ્યમાં ત્યાં પણ અમારી જીત નિશ્ચિત થાય એ પ્રમાણે અમે ચિંતા કરીશું, પરંતુ અત્યારે તો 85% કરતાં વધારે જે સીટો ઉપર અમે વિજય મેળવ્યો છે તે અમારા માટે તો ખૂબ ગર્વની વાત છે। જી નિલેશભાઈ, આપને પૂછીશ કે જે રીતે આપણે જોયું કે કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું કે ક્યાંક અમારી ભૂલ રહી ગઈ છે, પરિણામો આવવાની શરૂઆત થઈ, કહ્યું કે આઘાતજનક સમાચાર છે આ, તેવું તેમણે સ્પષ્ટ કીધું। ભાજપ ક્યાંક ને ક્યાંક કહી રહ્યું છે કે 85%થી વધુ અમે જીતી રહ્યા છીએ, અમારી જ વિજય થશે, આપ શું કહેશો? સૌપ્રથમ તો નૌશાદભાઈ સાહેબે જે સ્ટેટમેન્ટ કર્યું મને બહુ આઘાત લાગ્યો। મતદાતાઓએ સબળ વિરોધ પક્ષ ન આપીને આગામી સમયમાં ભોગવવાનું છે, આ સ્ટેટમેન્ટ એમણે આપ્યું આજ મંચ ઉપરથી 3-4 મિનિટ અગાઉ। મતદાતાઓમાં તમે વિશ્વાસ સંપાદન નથી કરી શક્યા એટલે તમે આ પોઝિશનમાં આવ્યા છો। એમાં મતદાતાઓને દોષિત ઠેરવીને પોતાની જાતને બચાવવાનો લૂલો પાંગડો બચાવ તમારી જાતને છેતરવાના ધંધા કહેવાય। ભાજપે સ્પષ્ટ સ્વીકાર્યું કે જ્યાં જ્યાં અમે સીટ હાર્યા છે ડેફિનેટલી એ મનોમંથનનો વિષય છે। જેમ કે ઊંઝામાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી, લેટ મી ટેલ યુ, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો માણસ જીત્યો નથી, અપક્ષ જીત્યા છે, એટલે ત્યાંની જનતાએ વિચાર્યું છે કે બધી જ પોલિટિકલ પાર્ટી અમારા માટે નકામી છે, એટલે એમણે અપક્ષને આપ્યો। આ જ મંચ ઉપરથી આ રવિવારે અને ગયા રવિવારે પણ મેં વાત કરી હતી કે આપ જ્યાં જ્યાં લડી રહ્યું છે
ત્યાં મોટા ભાગે ભાવનગર અને અમરેલી જિલ્લાના વસાહતીઓ રહે છે અને એ સુરતમાં કામ ધંધા માટે ગયા છે. ત્યાં પાટીદાર પ્રભુત્વવાળા ક્ષેત્રમાં આપને સીટ મળી છે અને એનું જ રિફ્લેક્શન શક્ય છે કે ભાજપ અને કોંગ્રેસને ભોગવવું પડે ભાવનગર અને અમરેલી જિલ્લાની સીટ. એમાં ધારીમાં સરપ્રાઇઝિંગલી એક બેનનો વિજય પણ થઈ ગયો છે જેઓ આપનું પ્રતિનિધિત્વ કરે છે. તો બંને પાર્ટીએ વિચારવાનું એ જરૂરી છે કે એકબીજા પ્રત્યે તેઓ લોકો વિચાર કરે છે પણ થર્ડ ફ્રન્ટ પૈસે તેમણે વિચાર્યું નથી. એ બીટીપી હોય, MIM હોય, MIM હોય કે પછી આપ હોય, એમણે નજરઅંદાજ કર્યા છે અથવા ભાજપની ક્યાંક સ્ટ્રેટેજિકલ ચાલ છે. એમણે જાણી જોઈને કોંગ્રેસના મત તોડવા માટે ફલાણી પાર્ટીને એમણે સપોર્ટ કર્યો છે અને ત્યાં પોતાના નબળા ઉમેદવારને ઊભા રાખીને સામેની પાર્ટીને જીત આપી છે. એટલે એમને પોતાનો એજન્ડા વેરી ક્લિયરલી ફલીભૂત કર્યો. જી, તો જે રીતે હાલ અપડેટ્સ મળી રહ્યા છે, મહત્વના સમાચાર મળી રહ્યા છે. વિંછિયા તાલુકા પંચાયતથી હાલ મહત્વના સમાચાર. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડું પડ્યું છે. ત્યારે વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપની જબરી હાર થઈ છે, એટલે કે અહીંયા ભાજપની હાર થઈ છે. 18 માંથી 14 સીટ પર કોંગ્રેસે કબજો કર્યો છે. જે રીતે હાલ માહિતી મળી રહી છે, વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપની હાર થઈ છે અને કોંગ્રેસની જીત થઈ છે. 18 માંથી 14 સીટ પર કોંગ્રેસે જીત મેળવી છે. જી, તો જે રીતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ગઢ માનવામાં આવે છે વિંછિયાને, ત્યાં જ ભાજપની હાર થતી જોવા મળી રહી છે અને કોંગ્રેસની જીત થઈ રહી છે. વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપની હાર, 18 માંથી 14 સીટ પર કોંગ્રેસે જીત મેળવી છે, જ્યારે ભાજપને અહીંયા હારનો સામનો કરવો પડ્યો છે. વિંછિયા કુંવરજી બાવળિયાનો ગઢ કહી શકાય કે જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે, એટલે કે ભાજપે હાર ભોગવવી પડી છે અને અહીંયા કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસે અહીંયા જીત મેળવી છે. જે રીતે હાલ સમાચાર મળી રહ્યા છે તે અનુસાર વધુને વધુ પરિણામો આવી રહ્યા છે. તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપને હાર થઈ છે. 18 માંથી 14 સીટ પર કોંગ્રેસનો વિજય થયો. 18 માંથી 14 સીટ છે ત્યાં ભાજપની હાર થઈ છે અને કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. તમામ બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે અનુસાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કે જે વિંછિયાના નેતા છે, લોકપ્રિયતા તેમની જોવા મળતી હોય છે, પરંતુ અહીંયા જનતાએ આ વખતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે, ભાજપ પર ભરોસો નથી મૂક્યો. વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપની હાર જોવા મળી છે અને કોંગ્રેસની જીત અહીંયા થતી જોવા મળી છે. તો ગોંડલ નગરપાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે. તો તમામ 44 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. હાલ ગોંડલથી આ સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શક્યું. અહીંયા કોંગ્રેસે તમામ જે બેઠકો છે ત્યાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યું છે. ભાજપે જે કબજો છે તે મેળવી લીધો છે. તમામ 44 બેઠકોએ ભાજપે પોતાના ફાળે લઈ લીધી છે. તો ગોંડલથી મયુર આપણી સાથે સીધા જોડાઈ ચુક્યા છે. જી મયુર, અહીંયા ભાજપનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે. તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે. બિલકુલ, હું તમને સીધા દ્રશ્યો જ બતાવવા માંગીશ. કાર્યકર્તાઓ છે તે ઉત્સાહની અંદર જોવા મળી રહ્યા છે. જે વિજેતા ઉમેદવારો છે તે ધીમે ધીમે અત્યારે મતદાન કેન્દ્ર છે તેની બહાર નીકળી રહ્યા છે અને વિજયના વધામણા થઈ રહ્યા છે. જે ઉમેદવાર વિજેતા થયા છે તેને અભિનંદન પણ આપવામાં આવી રહ્યા છે. નગરપાલિકાની વાત કરી દેવામાં આવે તો ગોંડલ નગરપાલિકાની અંદર 44 માંથી 44 બેઠકો છે તે બીજેપીના ફાળા. એક પણ બેઠક મેળવી જિલ્લા પંચાયત છે તેની ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. આપણે વિજેતા ઉમેદવાર સાથે વાતચીત કરીએ. શું
બિલકુલ, તો જે પ્રકારે જનાદેશ 2021 ની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ભગવો જોવા મળી રહ્યો છે. રેકોર્ડ બ્રેક ગોંડલની અંદર 44 માંથી 44 બીજેપીના ફાળે ગઈ છે. તમામ નગરપાલિકાની જે બેઠકો છે ગોંડલ નગરપાલિકાની, તો તાલુકા પંચાયતની અંદર પણ તમામ જે બેઠકો છે તેની અંદર ભગવો લઈ રહ્યા છે. જિલ્લા પંચાયતની જો બેઠકોની વાત કરીએ તો જે પ્રકારે પરિણામો જાહેર થયા છે તેમાં 20 બેઠકો ઉપર બીજેપી કબજો થયેલ. એક રીતે કહી શકાય કે પડદરી અથવા તો સરદારની બેઠકને જો વાત કરીએ તો તમામ જગ્યાએ કમળ ખીલ્યું હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જી મયુર, તો જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી થઈ રહી છે, ભાજપના ઉમેદવારો જે જીત મેળવી ચૂક્યા છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો. બિલકુલ, અત્યારે અહીંયા કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. જે વિજેતા ઉમેદવારો હતા તેઓ અત્યારે અંદર સાઇન કરવા માટે ગયા છે. સાથે સાથે કાર્યકર્તાઓ છે તેની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ગોંડલ નગરપાલિકા જ નહીં પરંતુ ગોંડલ તાલુકા પંચાયત અને ગોંડલ તાલુકાની અંદર આવતી જિલ્લા પંચાયતની બેઠકો છે તેની અંદર પણ સંપૂર્ણપણે બીજેપી છે તેના ઉમેદવારો જીતી રહ્યા છે. જે બેઠકો બાકી રહી છે તેની અંદર પણ અત્યારે હાલ મતગણતરી ચાલી રહી છે અને થોડા સમયની અંદર સંપૂર્ણ રાજકોટ જિલ્લા પંચાયતના સંપૂર્ણ પરિણામો છે તે જાહેર થઈ જશે. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો જે રીતે આપે જોયું કે ગોંડલમાં જે ભાજપની ભવ્ય જીત થઈ છે, 44 બેઠકો જે હતી તેની પર ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શક્યું. નગરપાલિકા સાથે જો જિલ્લા પંચાયતની વાત કરીએ તો ત્યાં પણ 20 સીટો પર ભાજપ હાલ આગળ ચાલી રહી છે. ભાજપે 20 સીટો પર જીત મેળવી ચૂકી છે. ગોંડલની જિલ્લા પંચાયતની 20 સીટોમાં ભાજપ હાલ જીત મેળવી ચૂક્યું છે અને હજુ વધારે બેઠકમાં જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગોંડલ નગરપાલિકામાં જે 44 બેઠકો હતી તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શક્યું. અહીંયા ઉજવણી કરતા દ્રશ્યો આપ જોઈ શકો છો. મહેમાનો આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, આપને પૂછીશ કે જે રીતે જનતા છે તે ભાજપને અહીંયા બહુમત આપતી જોવા મળી રહી છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હારી ચૂક્યું છે. આમ આદમી પાર્ટી આ વખતે જનતા માટે ક્યાંક ને ક્યાંક એક નવી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જનતા માટે નવો વિકલ્પ ઉભો થયો છે આમ આદમી પાર્ટી. આપ શું કહેશો કે જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતમાં આપ કેવી રીતે પ્રદર્શન કરશે? બેન, પહેલાં તો આપના માધ્યમથી પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ટોટલ અત્યાર સુધી 40 બેઠકો પર આપ વિજય થઈ ચૂકી છે. આ જ અમારો એક પ્રભાવ છે. અમારે દિલમાં સ્થાન મેળવ્યું છે. અમે પબ્લિકે અમને અપનાયા છે. એટલે અમે જે સ્ટ્રેટેજી લીધી છે, અમારું જે સંગઠન છે, અમારે અત્યાર સુધી અમે 25% જ ઉમેદવાર ઊભા રાખ્યા છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં. કારણ કે અમારા યુવા ઉમેદવારો, શિક્ષિત ઉમેદવારો પણ રાજકીય રીતે બિનઅનુભવી ઉમેદવારો હતા, છતાં પબ્લિકે અમને અપનાવ્યા છે. બીજું કે પબ્લિક જોડે બીજો કોંગ્રેસ, જેમ સાહેબે કીધું એમ કોંગ્રેસ તો ઓપ્શન છે જ નહીં. પબ્લિકને કંઈક કામોની રજૂઆત કરવી હોય તો જાય તો કોની જોડે જાય? તમે જુઓ બેન, પાયાની જરૂરિયાતો, ગામડામાં વીજળી, તમે જુઓ વીજળીના ક્યાં ઠેકાણા છે. ફ્રી વીજળી આપી જોઈએ. અમે દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી ફ્રી આપીએ છીએ. ગામડાનો ગરીબ માણસ લાઇટ બિલ કઈ રીતે ભરે? પાણી, શુદ્ધ પાણી ગામડાઓ સુધી હજુ સુધી ઘણા ગામડાઓમાં એ લોકો કૂવામાંથી પાણી. આપ છો કે અહીંયા આપને જીત મળી રહી છે, પરંતુ આપ કરતા તો આ વખતે કોંગ્રેસને વધુ બેઠકો મળી છે. બેન, બેઠકો કોને મળી એ હું જોતો નથી. અમારામાં જે પબ્લિકે વિશ્વાસ કર્યો છે, કોણે શું કર્યું અમે જોવા નથી આવ્યા. અમે તો પબ્લિકની પાયાની સુવિધાઓ આટલા વર્ષો સુધી કોઈ નથી આપી. બેન, ગામડા ભાગી રહ્યા છે. ગામડામાંથી પબ્લિક સ્થળાંતર કરી સિટીમાં કેમ આવી રહી છે? શિક્ષણ. ગામડાઓમાં 4 ગામની વચ્ચે એક સ્કૂલ હોય છે. એ પણ કેવી સ્કૂલો કે 10 છોકરા, 20 છોકરા, શિક્ષકોના ઠેકાણા નથી. ગામડાઓમાંથી પબ્લિક પોતાના જમીનનો ટુકડો વેચીને સિટીમાં આવે છે. કેમ? છોકરાઓને ભણાવવા, શિક્ષણ માટે, કે મારો છોકરો આગળ જાય. અરે ભાઈ, તમે ગામમાં જ સુવિધાઓ આપો ને, શિક્ષણ સારું આપો, દવાખાના સારા આપો, તો તમે ગામ બચાવી શકશો. બેન, આપણો ખેતી પ્રધાન દેશ છે. એ ગામડું ક્યાંય અત્યારે સચવાયું નથી. બેન, એ પાયાની જરૂરિયાતો લઈને આમ આદમી પાર્ટી આવી છે. અને અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ, અમારું સંગઠન અત્યારે પૂરજોશમાં નવું બની રહ્યું છે. અમારા સંગઠન. નૌશાદભાઈ, આપને પૂછીશ કે જે રીતે હાલ પ્રદર્શન જોવા મળી રહ્યું છે કોંગ્રેસનું, આમ આદમી પાર્ટી જે આ વખતે પ્રથમવાર આવી છે તેમ છતાં જનતા તેમની પર ભરોસો મૂકી રહી છે. કોંગ્રેસ આટલા વર્ષો જૂનો પક્ષ છે કે જેની પર જનતાએ અનેકવાર ભરોસો અગાઉ મૂકેલો છે, પરંતુ આ વખતે ફરી કેમ જનતા ભરોસો નથી કરતી કોંગ્રેસ પર? હવે તો કોંગ્રેસ કાર્યકર તરીકે તો હું સૌથી પહેલો મારો દોષ માનું જ છું. અને આપણા નિષ્પક્ષ વિદ્વાનશ્રીએ કહ્યું, મેં કંઈ મતદારોને ગુનેગાર નથી કર્યા, પણ મતદારો એ વિરોધ પક્ષ તરીકે મતદારોને આપના પક્ષમાં લાવવામાં તો આપ નિષ્ફળ નીવડ્યા. હા, અમે ચોક્કસ મતદારોને સમજાવવામાં નિષ્ફળ ગયા છે
કે આદરણીય કેજરીવાલજીએ જ્યારે આંદોલન શરૂ કર્યું ત્યારે રાજઘાટ પર શપથ લીધા હતા કે હું કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં, ચૂંટણી લડીશ નહીં, પણ અને હવે આજે ફ્રીની વાત કરે છે, દરેક વસ્તુ ફ્રી, બધું જ ફ્રીમાં આપવાની વાત કરે આપ્યું છે છે. દિલ્હીમાં. અને જુઓ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના એમણે બહુ સરસ કહ્યું કે માનનીય મોદીજી અને બહુ શ્રદ્ધા છે એમનામાં, 100% હોય જ, કારણ કે આજે તો રેકોર્ડ બ્રેક મોંઘવારી અત્યારે ભારતમાં અને આપણે જોઈ રહ્યા છે. અને પાકિસ્તાન, બાંગ્લાદેશથી માંડીને શ્રીલંકા, ભૂતાનમાં 50 રૂપિયા પેટ્રોલ છે ને આપણે ત્યાં 100 રૂપિયા છે. એ મોદીજીની બહુ મોટી દેન છે. અને બીજું કે આપણે એ નથી સમજી શકતા કે મોદીજીએ 15 લાખ કરોડ તો અમેરિકાને લોન આપે છે, એટલે એક વિશ્વ વિભૂતિ છે. હવે એમાં એમના જે વચનો હતા રોજગારીના, એ તો આપણે ઉલટા અહીંના સાબિત સ્તરે થયા વાત છે. કરશું, પરંતુ કોંગ્રેસ આ તમામ જે મુદ્દાઓ તમે કહી રહ્યા છો એ જનતા સુધી કેમ નથી લઈ જતું? હવે જનતાના મનમાં, જનતાના મગજમાં કેમ આ વાત આપ નથી ઉતારી શકતા? જનતાના મગજમાં આ વસ્તુ નથી. અને મેં તો પહેલા જ આશ્ચર્ય વ્યક્ત કર્યું ને કે ગ્રામીણ મતદારો કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને આજની તારીખે મતદાન કરી શકે. એટલા બધા કોંગ્રેસથી હતાશ છે, નિરાશ છે, કોંગ્રેસ પર એટલી શ્રદ્ધા ગુમાવી નિલેશભાઈ, આપ દીધી કહી શકશો આપની પ્રતિક્રિયા? મતદાન ખરેખર તો અત્યારે ગામડાના અસ્તિત્વનો પ્રશ્ન છે. ગુજરાતમાં ગામડાના અસ્તિત્વનો પ્રશ્ન છે. અને આ કોરોના કાળના પોલ્યુશન કાળને બચાવવા માટે તો ગામડાના અસ્તિત્વનો સવાલ છે. અને એમાં વિરોધ પક્ષ તરીકે પણ સબળ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને પસંદ નથી કરતા. એટલે અમારે માટે તો એ બહુ જ અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. અમે નિલેશભાઈ, આપ શું કહેશો? અમારો કોંગ્રેસ તો બચાવ જાણે કરવા પાણીમાં નથી બેસી ગઈ નીકળ્યા. હોય તેવું સ્પષ્ટ દેખાય ઓલ છે. ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ ફિલિંગ્સ ઓફ રિસ્પેક્ટેડ શ્રી નૌશાદભાઈ, કોંગ્રેસના પ્રવક્તા છે, કોંગ્રેસનો બચાવ કરવો એમની ફરજ છે. સ્ક્રીન ઉપર એમણે સુષ્ઠું બોલવું પણ પડે અને બોલવું પણ જોઈએ. એમની વાતને હું સલામ કરું છું. એમને હું જણાવવા માંગુ છું કે એમણે જે એલપીજી કે કેરોસીન પેટ્રોલનો ભાવ વધારો કીધો છે એની હું બિલકુલ માન્યતા આપું છું કે ભાજપમાં ભાવ વધ્યા છે ભાજપના શાસનમાં. સાથે સાથે એમને એટલું પણ વિદિત કર્યું કે ભારત દેશમાં જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે એમાં જે પેટ્રોલનો ભાવ છે એની કરતાં જ્યાં ભાજપ શાસિત પ્રદેશો નથી, રાજ્યો નથી, ત્યાં પેટ્રોલ ડીઝલનો ભાવ એના કરતાં વધારે છે. 2013માં કોંગ્રેસની સરકારમાં એલપીજીનો જે ભાવ હતો એની કરતાં અત્યારે કમ્પેરેટિવલી ઓછો છે. અને થર્ડલી, જ્યારે તમે કહો છો કે ભાજપના મોંઘવારી શાસનમાં જનતા ભૂલી ગઈ છે, કોંગ્રેસે સારું કામ કર્યું હોવા છતાં કોંગ્રેસને મત નથી મળ્યો, એનું કારણ કોંગ્રેસ પોતે છે, કોંગ્રેસનો આંતરિક વિકટ. અને સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાનો જો એમણે મુદ્દો ઉચાળ્યો હોય, એનઆરસીનો વિરોધ કરવો, 370ના મુદ્દાનો વિરોધ કરવો, પાકિસ્તાનની મદદ લેવી, જમ્મુ કાશ્મીરમાં જે શાસન સ્થપાયું છે એનો વિરોધ કરવો, કોઈ પણ સારી વસ્તુનો વિરોધ કરવો વિરોધ પક્ષની ફરજ છે. પણ આંધળો વિરોધ કરવો, દેશ હિતના વસ્તુ ન હોય એમાં વિરોધ કરવો, જે રીતે દિલ્હીમાં કોંગ્રેસે અથવા કોંગ્રેસ પ્રેરિત જે અથવા સપોર્ટિવ જે ખેડૂતોનું કહેવાતું આંદોલન છે એમાં કેટલા રાજ્યોના ખેડૂતો ત્યાં હાજર છે? મને તમે કહેશો ઓનેસ્ટલી, જનતા, તમને હું પૂછું છું, કોઈ પણ ખેડૂત, કોઈ પણ રાજ્યનો, કોઈ પણ ગામનો ખેડૂત લગભગ 100 દિવસથી જો એ ખેડૂત કિસાન આંદોલનમાં એ જોડાયો હોય તો ખરેખર 100 દિવસ માટે કોઈ ખેડૂત પોતાની રોજી રોટીથી દૂર રહી શકે ખરો? કમસે કમ હું તો નહીં. એ મુદ્દા પર આપણે ફરી અન્ય વાર ચર્ચા કરીશું. નૌશાદભાઈ, આપ કઈ કહી રહ્યા હતા, આપ જવાબ આપી શકો છો. નહીં, મને આ નિષ્પક્ષ વિદ્વાન વ્યક્તિ આજે ભાજપના પ્રવક્તા તરીકે વાત કરે, થોડો આઘાત લાગે. હા, તમને ભલે આઘાત, તમને આઘાત લાગવો જોઈએ. 370 કલમનો કોંગ્રેસે વિરોધ નહોતો કર્યો. છાપામાં આવ્યું, દુનિયામાં આવ્યું, પેલા ભાઈ રાહુલ બાબા પોતે વિરોધ કરી રહ્યા છે. તદ્દન ખોટી વાત છે. કોંગ્રેસ અચ્છા, આ બધી TV ની screen CWC એ ઠરાવ કર્યો છે મીડિયા બધા કે ખોટા. અમે બહુમતી કાશ્મીરની જનતાની બહુમતીની ઈચ્છા પ્રમાણે 370 કલમ કાઢવી જોઈએ. આપણે કઈ લોકશાહીમાં માનીએ છીએ ભાઈ, આપણે ઠોકશાહીમાં નથી આ માનતા. તમારું વલણ બતાવી દે. સમજ્યા? આપણે લોકશાહીમાં માનીએ છીએ. જનતા જોઈ રહી છે. જનતાની સંમતિ મેજોરિટી જનતાની સંમતિ લેવી જોઈએ ભાઈ. હું એ જ કહેવા માંગુ છું. રાઇટ્સ નો સવાલ છે, હું એ જ કહેવા માંગુ છું. રાઇટ નો સવાલ છે. Majority. 370 કલમ રાખવાની કે 370 કલમ ઇન્દિરાજીએ એની હવા જ કાઢી નાખી હતી ઘણા સમયથી.
અને 370 કલમ પર વાત કરી હોય તો એના માટે આપણે ચર્ચા કરવા જી જી હા હું જે તૈયાર છીએ કહું છું એ મુદ્દા પર કયા નહીં સંજોગોમાં આવ્યું. ભટકીએ. મનનભાઈ આપને પૂછીશ કે જે રીતે ભાજપના પરિણામો આવી રહ્યા છે, ભાજપ આજ જીત તરફ આગળ વધી રહ્યું છે. આખી સહકારી તંત્રને ખતમ કરી નાખવાની વાત કરે છે. બોલવું, જોશથી બોલવું, વારંવાર બોલીને લોકોને ભ્રમિત કરવાનું કામ કોંગ્રેસ સદંતરપણે કરી રહી છે. જુઠ્ઠું બોલવું અને જોશથી બોલવું અને વારંવાર બોલવું એ કોંગ્રેસ ક્યારની કરી રહી છે. સહકારી સંસ્થાઓને ખતમ કરવાની વાત છે. નોર્મલી ઇલેક્શન ત્રણ કિસાનોની- સ્ટેજીસમાં થતા હોય છે. પહેલું સ્ટેજ એવું કિસાનોની હોય છે વાત કે નથી, જ્યારે સહકારી સંસ્થાઓને ખલાસ ઉમેદવારો કરવાની એમને વાત નક્કી છે. કરવાના હોય છે ત્યારે એ લોકો ઉમેદવારોના નામ પણ જાહેર નથી કરી શકતા. એમને સીધા એ લોકો મેન્ડેટ મોકલાવતા હોય છે. ક્યાંક ને ક્યાંક ફાર્મ હાઉસમાં બેસીને ઉમેદવારોના નામ નક્કી થાય છે અને બીજા દિવસે એક સાથે પાંચ ઉમેદવારોને છ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવે છે અને એમને સીધું ફોન કરીને જેમને ભરવાનું હોય જેમને કહેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે આગલા દિવસે છડે ચોકે ઉભા રહીને મીડિયાની સામે નામ જાહેર કરતી હોય છે. ત્યાં પહેલા તો કોંગ્રેસ હારી ચૂકી. બીજું, જ્યારે બીજો સ્ટેજ આવે ત્યારે આવે પ્રચાર પ્રસારનો સ્ટેજ. સતતપણે પાંગલી કોંગ્રેસ સાબિત થઈ છે. ક્યાંય પણ પ્રચારમાં કોંગ્રેસ તમને જોવા નથી મળી. ક્યાંય પણ એમની રેલીમાં, ક્યાંય પણ એમની જાહેર સભામાં, ક્યાંય પણ લોકો એમની સાથે જોડાયા નતા. અને આજે જ્યારે ત્રીજો સ્ટેજ તમારી સામે તમે ચૂંટણીના ઇલેક્શનના તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો ત્યારે તમે જોઈ શકો છો કે ટિકિટ કોંગ્રેસ વહેંચણીની વાત કરીએ તો ભાજપમાં પણ ક્યાંક ને ભાજપ ક્યાંક આંતરિક મેડમ વિવાદ આ હમણાં વખતે બહુ જોવા શ્રીમંત મળ્યો પાર્ટી બની હતો. ગઈ છે. 5 વર્ષમાં હાઈટેક 5 સ્ટાર ઓફિસો એની થઈ ગઈ છે. જી સમજ્યા ને? તો જે રીતે કોંગ્રેસને આપણે વાત પરાજય કરીએ શાસનમાં મેં પહેલા પણ આપને કોંગ્રેસની જણાવ્યું શ્રીમંત મેં નથી પહેલા પણ અપાઈ. આપને જણાવ્યું જુઠ્ઠું બોલવું, જોશથી બોલવું, વારંવાર બોલીને જનતાને ભ્રમિત કરવાનું કામ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી કરતી આવી છે અને એનું જ આજે પરિણામ તમે જોઈ રહ્યા છો કે 85% કરતા વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓનો વિજય થયો છે. એ કોંગ્રેસે જોવાની અને કોંગ્રેસે આમાંથી શીખ લેવાની જરૂર છે. જી જી તો આપણે આ તમામ એક મિનિટ. ભાજપ અને કોંગ્રેસ માટે આઈ ઓપનર વસ્તુ છે. વિછિયામાં ભાજપની હાર અને કોંગ્રેસનો વિજય. એટલે ક્યારેય તે કુંવરજી બાવળિયા જ્યારે પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા ધેટ ડઝન્ટ મીન કે એ પાવરફુલ હતા. જો એ વ્યક્તિગત પાવરફુલ હોત તો આજે ભાજપ જીત્યો હોત. બંને પક્ષે ભાજપ અને કોંગ્રેસે વિચારવાનું છે કે વિછિયાનો મત કઈ ચર્ચાને રીતે આપણે આવ્યો. આગળ આવી જ રીતે વધારતા રહીશું. તમારા સુધી તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું. જે રીતે પરિણામો આવી રહ્યા છે તેની તમામે તમામ માહિતી આપ મંતવ્ય ન્યૂઝ પર જોઈ શકો છો. હાલ સમય થયો છે બ્રેકનો. લઈશું એક બ્રેક. તમામ પક્ષો માટે સવારથી જ આપને તમામ અપડેટ બતાવી રહ્યા છીએ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપે પોતાનો દબદબો બનાવી રાખ્યો હોય તે પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે. ભાજપનો આ ભગવો પાલિકા અને પંચાયતમાં બરકરાર જોવા મળ્યો છે. 31 જિલ્લા પંચાયતમાં ભાજપની સરસાઈ સામે આવી છે. આ તરફ તાલુકા પંચાયતમાં 158 બેઠકો પર ભાજપની સરસાઈ જોવા મળી છે. અત્યાર સુધીના આ અપડેટ. નગરપાલિકામાં 60 બેઠકો પર ભાજપની લીડ જોવા મળી રહી છે. તાલુકા પંચાયતમાં 17 બેઠક પર અત્યારે કોંગ્રેસની લીડ સામે આવી છે. તો નગરપાલિકામાં 6 એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસને સરસાઈ મળી છે અને 31 જિલ્લા પંચાયતમાં ભાજપની સરસાઈ સામે આવી છે. 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયત માટે 28મી ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું અને આજરોજ પરિણામ જાહેર થઈ રહ્યા છે. તો 81 નગરપાલિકામાં ભાજપનો જય જયકાર જોવા મળ્યો છે કે જ્યાં નગરપાલિકામાં ભાજપની જીત જોવા મળી છે. કુલ 680 વોર્ડની 2720 બેઠક પર પરિણામ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ભાજપ 680 બેઠક પર વિજેતા જોવા મળી છે. નગરપાલિકામાં કે જ્યાં ભાજપનો ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે. 81 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 680 વોર્ડની 2720 બેઠકના પરિણામ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે, જેમાં 680 બેઠક પર ભાજપ જીત મેળવી ચૂક્યું છે. આ તરફ કોંગ્રેસના ફાળે 133 બેઠક અને અપક્ષોમાં 37 બેઠક સામે આવી છે. ગાંધીધામ નગરપાલિકામાં પણ ભાજપનો કબજો જોવા મળ્યો છે કે જ્યાં ભાજપે જીત મેળવી છે. 13 પૈકી 7 વોર્ડમાં ભાજપની જીત જોવા મળી છે. આ 7 વોર્ડમાં ભગવો લહેરાયો છે.
તેમાં 1, 2, 3, 4, 9, 10 અને 11 વોર્ડનો સમાવેશ થાય છે. 28 બેઠકો જે ભાજપ તરફથી કબજે કરવામાં આવી છે. 13 પૈકી 7 વોર્ડની અંદરની આ બેઠકો પર ભાજપનું ભવ્ય વિજય જોવા મળી રહ્યો છે. ગાંધીધામ નગરપાલિકાના પરિણામો સામે આવી રહ્યા છે. વાત કરીએ ભુજ નગરપાલિકાની કે જ્યાં પણ ભગવો લહેરાઈ ચૂક્યો છે. અહીંયા પણ ભાજપની જીત જોવા મળી છે. 27 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ભુજ નગરપાલિકાના પરિણામો સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસે 8 બેઠકો પર કબજો જમાવ્યો છે તો ભાજપ 27 બેઠકો પર જીત હાંસલ કરી છે. ભુજ નગરપાલિકાની ચૂંટણીલક્ષી આ પરિણામો, જેમાં કોંગ્રેસે આ વખતે ઘણી એવી જગ્યાઓ પર બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. માત્ર નામસૂની બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હોય તેવા અહેવાલો, તેવા પરિણામો પણ સામે આવી રહ્યા છે. ભુજ નગરપાલિકાની અંદર પણ 27 બેઠકો ભાજપે કબજે કરી છે, જેની સામે માત્ર 8 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. આ તરફ અન્ય નગરપાલિકાના પરિણામો પણ આ જ પ્રકારે સામે આવી રહ્યા છે. ભાજપનું ભગવો લહેરાતા જ વિજયોત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે. ઉમેદવારોમાં આજના આ પરિણામને લઈને ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. જ્યાં ભાજપના ઉમેદવારો જીતનો જશ્ન મનાવતા પણ નજરે પડી રહ્યા છે. ભાજપ તરફથી ભુજ નગરપાલિકામાં 27 બેઠકો કબજે કરવામાં આવી છે અને કોંગ્રેસે 8 બેઠકો પર જીત મેળવી છે. તમામ ઉમેદવારોમાં, સમર્થકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જ્યાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજ નગરપાલિકામાં પણ જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 27 બેઠકો ભાજપે કબજે કરી છે અને કોંગ્રેસે 8 બેઠકો પર જીત હાંસલ કરી છે. મુન્દ્રા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યાં ભાજપ તરફથી જીત હાંસલ કરવામાં આવી છે. અંજારમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો. સંવાદદાતા રીમા દોશી જોડાયા છે. રીમા, પરિણામો સામે આવી રહ્યા છે. કચ્છની વાત કરવામાં આવે, ભાજપનું ભગવો લહેરાઈ રહ્યો છે. શું વિગતો, કેવા પ્રકારનો માહોલ? ફાલ્ગુની, ખાસ તો જો વાત કરવામાં આવે જે પ્રકારે કચ્છની તમામ જે પરિણામો સામે આવી રહ્યા છે, ભાજપ છે તે સ્પષ્ટ બહુમતી તરફ તમામ નગરપાલિકાઓમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે. ખાસ તો જો ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. સૌથી મહત્વની વાત છે કે ભાજપે 27 બેઠકો છે તે હાંસલ કરી લીધી છે. ભાજપને બહુમતી માટે 23 બેઠકો જોઈતી હતી, પરંતુ હાલ ભાજપે 27 બેઠકો હાંસલ કરી છે તો કોંગ્રેસે ભુજમાં 8 બેઠકો હાંસલ કરી છે. સાથે જ મુન્દ્રાની પણ જો વાત કરીએ તો મુન્દ્રામાં 4 વોર્ડની ગણતરી ચાલતી હતી, ત્યાં સુધી રસાકસી ભર્યો માહોલ જોવા મળતો હતો, પરંતુ અત્યારની વાત કરીએ તો 6 વોર્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાં પણ ભાજપ છે તેણે 15 બેઠકો હાંસલ કરી છે તો કોંગ્રેસે 9 બેઠકો હાંસલ કરી છે. એટલે સ્પષ્ટ વાત છે કે મુન્દ્રામાં પણ ભાજપ છે. પ્રથમ વખત જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે તો ભાજપ પણ બહુમતી તરફ છે. ગાંધીધામની વાત કરીએ તો ગાંધીધામના પણ 13 વોર્ડ પૈકી 7 વોર્ડની મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાં પણ ભાજપે 28 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે. કોંગ્રેસ હજી સુધી એક પણ બેઠક ગાંધીધામ નગરપાલિકામાં તેનું ખાતું પણ નથી ખોલાવી શક્યું. સાથે એ બાબત સ્પષ્ટ છે કે ગાંધીધામ તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 3 બેઠકો અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક હાંસલ કરી છે, પરંતુ જે વાત છે તે એ જ છે કે તમામે તમામ નગરપાલિકાઓ પર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. સાથે જ જિલ્લા પંચાયતની પણ જે બેઠકો છે તેમાં પણ ભાજપ બહુમતી તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ રીમા, આભાર તમામ માહિતી બદલ. તો પાલિકા અને પંચાયતના પરિણામો સામે આવી રહ્યા છે. આ પરિણામોમાં ભાજપની જીત જોવા મળી રહી છે, જેથી આ જીતનો જશ્ન કમલમ ખાતે મનાવવામાં આવી રહ્યું છે. કમલમ પર ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે. ભાજપના મોટા આગેવાનો કમલમ ખાતે પહોંચી રહ્યા છે અને જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સીએમ અને
સી.આર. પાટીલ પણ કમલમ પહોંચશે અને આ જીતમાં ભાગીદાર બનશે. ભાજપના મોટા આગેવાનો પણ કમલમ પર પહોંચ્યા છે અને ભવ્ય જીત સાથે હર્ષોલ્લાસ મનાવવામાં આવી રહ્યો છે. જ્યાં ઉજવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ કમલમ ખાતે પહોંચશે અને આ જીતના જશ્નમાં હાજરી આપશે. ભાજપના મોટા આગેવાનો પણ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને જીત સાથે આનંદ ઉત્સાહ સાથે તમામ લોકોમાં કે જ્યાં આ જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. પાલિકા અને પંચાયતના પરિણામો સામે આવી રહ્યા છે, જેમાં ભાજપનું ભગવો લહેરાઈ રહ્યો છે અને આ જ પરિણામોને જોતા ભાજપ ફરી એક વખત જીતનો જશ્ન મનાવી રહ્યું છે. મહાનગરપાલિકાના પરિણામોમાં પણ આ જ પ્રકારે ભાજપનો ભગવો લહેરાતા જશ્ન મનાવવામાં આવ્યો અને હવે આજરોજ જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે ભાજપ ફરી જીત હાંસલ કરી રહ્યું છે, જેથી કમલમ ખાતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં મહિલા આગેવાનો સહિત અનેક લોકો પહોંચ્યા છે કમલમ ખાતે. ભાજપના મોટા આગેવાનો પણ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને હર્ષોલ્લાસ સાથે જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓ પણ આ જીતના જશ્નમાં સામેલ થઈ છે અને નારેબાજી કરવામાં આવી રહી છે. અહીંયા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચશે અને આ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ કમલમ ખાતે પહોંચશે. સંવાદદાતા સોનલ અનટકર જોડાયા છે. સોનલ, ભાજપ તરફથી જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે, મહિલાઓમાં પણ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવો માહોલ? જી, અમે અત્યારે કમલમ ખાતે છીએ. અહીંયાના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તમામ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને તેનો આનંદ અત્યારે કમલમ ખાતે દેખાઈ રહ્યો છે. તમામ જે મહિલા ઉમેદવારો છે, ખાસ કરીને જે મહાનગરપાલિકાના વિજેતા થયેલા કોર્પોરેટરો પણ આજે અહીંયા વિજય ઉત્સવ મનાવવા માટે પહોંચ્યા છે. તો જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે વિજેતા થઈ રહ્યા છે ઉમેદવારો, તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે. એક અલગ જ માહોલ આજે અહીંયા જોવા મળી રહ્યો છે. આપણે જે ઉમેદવારો છે, જે કોર્પોરેટરો વિજેતા થયા છે અને જે મહિલાઓ આજે અહીંયા હાજર છે તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું. મોનાબેન, આજે એક અલગ ઉત્સાહનો માહોલ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, શું કહેશો? જનતા જનાદેશે જે આદેશ આપ્યો છે અમે અમારા શિરે રાખ્યો છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ વધી રહી છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત અને કોંગ્રેસ મુક્ત ભારત તરફ અમે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ એવું અત્યારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ મુક્ત ભારત, કોંગ્રેસ મુક્ત ગુજરાત તરફ ભાજપ પ્રયાણ કરી રહ્યું છે. આપણે ધનસુખભાઈ ભંડેરી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓ પણ આજે અહીંયા આવ્યા છે. ધનસુખભાઈ, ભવ્ય વિજય મેળવી રહ્યું છે ભાજપની વિજય કૂચ, શું કહેશો? જે રીતે મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું, એ જ રીતે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એટલે પ્રત્યેક ગામ, નગર કે મહાનગરમાં આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીત્યું છે. દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકારે સાચા અર્થમાં અર્બન સિટી, સ્માર્ટ સિટી, એવી જ રીતે ગામડા માટે પ્રત્યેક કિસાનો માટે 75,000 કરોડની જે મહાકાય યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન, આવી યોજના આવક બમણી કરવાનો પ્રયાસો ગુજરાતની ભાજપ સરકાર, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલની સરકારે સાચા અર્થમાં ગામડા માટે અને નગરો માટે કામ કર્યું છે. 7 પગલા ખેડૂત કલ્યાણ હશે, ટેકાના ભાવે અગાઉ કોંગ્રેસે ક્યારેય ખરીદી નથી કરી. 17,000 કરોડની ખરીદી કરીને ગુજરાતના ખેડૂતોને સહાય કરી છે. આ વખતે 350 કરોડનું સ્પેશિયલ પેકેજ અતિવૃષ્ટિમાં અને પાક વીમાના સંદર્ભમાં ગુજરાત સરકાર આપ્યું. દિવસે ખેતી માટે લાઇટ ગુજરાત પ્રથમ દેશમાં બની રહ્યું છે. તો આવી અનેક યોજના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓમાં જોમ ઉત્સાહ. પેજ કમિટીની જે વાત પાટીલ સાહેબે કરીને એને પ્રત્યેક બૂથમાં, પ્રત્યેક પેજમાં ગામડો શેર ત્યાં કાર્યકર્તા મિત્રોએ મહેનત કરી. અમારા તમામ જિલ્લાઓના કાર્યકર્તાઓ હશે, પ્રદેશ સંગઠન હશે, બધા જ સાંસદ, ધારાસભ્ય, મંત્રીશ્રીઓ, નાના કાર્યકર્તા લઈ પ્રજા વચ્ચે અમે પહોંચ્યા. મતદારને સાચા અર્થમાં વિકાસની વાત અમે જે કરી છે એ મતદારોએ મન બનાવીને કમળ માટે ફરી વિકાસની વણધંભી યાત્રા આગળ ધપાવવા માટે આ મત આપ્યો છે. દેશમાં મોદી સાહેબની ભાજપની સરકાર, ગુજરાતમાં વિજયભાઈ, નીતિનભાઈની ભાજપની સરકાર. તો ત્રીજી કડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. ત્યારે અમે પૂર્ણપણે
ગુજરાતની જનતાનો આભાર સાથે આવતા દિવસોમાં 5 વર્ષ પ્રજા વચ્ચે કાર્યકર્તા મિત્રો ચૂંટાયેલા લોકો રહીને પ્રજાની સેવા કરશે. તો આકા ધનસુખ ભંડારીજીનું કહેવું છે કે જે રીતે વિવિધ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી છે તેના કારણે થઈને એક અલગ જ વાતાવરણ પ્રજાની વચ્ચે બન્યું. લોકોએ ભાજપને મત આપ્યા અને આજે ભાજપના વિજય પતાકા લહેરાઈ રહ્યા છે. વધુ એક વખત જે અહીંયાનો માહોલ છે તે હું આપને બતાવવા માંગીશ કે જે ઉમેદવારો છે, ખાસ કરીને જે કાર્યકર્તાઓ, તમામ લોકો જે આજે અહીંયા પહોંચ્યા છે, એક અલગ જ માહોલ દેખાઈ રહ્યો છે. કમલમ ખાતે વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. થોડીવાર બાદ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ અહીંયા પહોંચવાના છે અને તેઓ અહીંયા વિજય ઉત્સવ મનાવવાના છે. ત્યારે કમલમ ખાતે એક ઉત્સાહનો માહોલ આજે જોવામાં આવી રહ્યો છે. જી બિલકુલ સોનલ, આભાર તમામ માહિતી બદલ. તો કમલમ ખાતેના આ દ્રશ્ય હતા કે જ્યાં મહિલાઓ, આગેવાનો, અનેક લોકો પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં મુખ્યમંત્રી સહિત CR પાટીલ પણ પહોંચશે અને આ ઉજવણીમાં ભાગ લેશે. મહિલાઓ વંદે માતરમ સહિતના નારેબાજી કરતા નજરે પડી રહ્યા છે અને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત અમરેલીની. અમરેલી નગરપાલિકામાં ભાજપના ફાળે જોવા મળી છે. જે પરિણામો સામે આવ્યા છે તેમાં 6 વોર્ડની તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ છે. પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં આ ગાબડું જોવા મળ્યું છે કે જ્યાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ અહીંયા ખાતું પણ નથી ખોલાવી શકી. અમરેલી નગરપાલિકાના પરિણામો સામે આવ્યા છે કે જ્યાં ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે. 6 વોર્ડની તમામ બેઠકો ભાજપે કબજે કરી છે અને કોંગ્રેસે અહીંયા એક પણ બેઠક હાંસલ નથી કરી. સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે. આયુષી, પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે અમરેલી અને તેના જે પરિણામો સામે આવી રહ્યા છે ત્યાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે. ભાજપે તમામ વોર્ડની બેઠકો હાંસલ કરી છે. બિલકુલ ફાલ્ગુની, જે રીતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે આજે જે પરિણામો છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અહીંયા ભાજપનો ભગવો છે તે લહેરાઈ ગયો છે. અમદાવાદ જે ખાસ કરીને અમરેલીની અંદર જોઈ શકાય છે કે જે મહિલા ઉમેદવારો છે કે જેઓ જે વિજયી થયા છે, ખાસ કરીને 11 જેટલી આ જે વોર્ડ હતા તે પૈકી 6ના જે પરિણામો છે તે બહાર આવી ગયા છે અને 6 વોર્ડની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય છે તે થયો છે અને હજુ પણ જે રીતે ગણતરી ચાલુ છે ને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે. પરેશ ધાનાણીના ગઢમાં આ ખૂબ મોટું ગાબડું પડ્યું છે તેવું સ્પષ્ટપણે કહી શકાય. આપણી સાથે મહિલા ઉમેદવારો છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. જે રીતે મતદારોએ આપની પર વિશ્વાસ મૂક્યો છે, આપને વિજય બનાવ્યા છે, શું કહેશો? બિલકુલ, આપણી સાથે અન્ય પણ ઉમેદવાર છે. જે રીતે આપ વિજયી થયા છો, શું કહેશો? જે રીતે માણસોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે, અમે એમના બધા કાર્યો સફળ કરશું અને એમની બધી ઈચ્છાઓ પર પૂર્ણ કરશું. શું કહેશો જે રીતે આપ વિજયી થયા છો, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ગયો છે અમરેલીમાં, ત્યારે આ એક મારી એકલાની જીત નથી, આ મારી પેનલની જીત છે અને અમારી ઉપર જે વિશ્વાસ કર્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને તમારા કાર્ય અમે પૂર્ણ કરશું એવી આશા આપું છું. બિલકુલ, તો જે રીતે કાર્ય પૂર્ણ કરશે તેવી આશા તેઓ મતદારોને કહી રહ્યા છે કે આશા તેઓ તેમની પૂર્ણ કરશે. શું કહેશો આપ જ્યારે વિજયી થયા છો? વિજય થયા છે અને બધાની ઈચ્છા પૂરી કરશું અને અમને જીતાડવા વાળાનો ખૂબ ખૂબ આભાર. અને 1 નંબરમાંથી હું જીતી છું. 1 નંબર મારો વોર્ડ નંબર છે, 1 નંબર મારી પેનલ છે અને 1 નંબર મને જીતાડવા વાળા 1 નંબર જ છે, એટલે હું જીતીશું. આજે મારો વિજય થયો છે અને હું જરૂર ચોક્કસ કામ કરીશ 1 નંબરમાં. એ ભારત માતા કી. બિલકુલ, શું કહેશો આપ જ્યારે ખાસ કરીને અમરેલી પરેશ ધાનાણી જે કોંગ્રેસના છે તેનું ગઢ માનવામાં આવે છે ને ત્યાં ભાજપનો ભગવો લહેરાયો છે? હું વોર્ડ નંબર 5માંથી વિજેતા બની છું, તેમજ આખા અમરેલીમાંથી વિજય થયા છે. એ તો મતદારોને અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓને જ હોય. જે પ્રકારે કેન્દ્ર અને ગુજરાતની સરકારે વિકાસના અનેક કાર્યો કર્યા છે, બધા જ ક્ષેત્ર સુધી, બધા જ સમાજ સુધી, માનનીય નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ દેશને, ગુજરાતને પ્રાપ્ત થયું છે. અને જે પ્રકારે ગુજરાતના મતદારોએ જનાદેશ જે પ્રકારનો આપ્યો, 6 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની જીત તો થઈ પણ ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ અને એવી જ ઐતિહાસિક જીત એ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આજે પ્રાપ્ત થઈ છે. આનંદ, ઉત્સાહ અને ઉમંગનો દિવસ. હું બધા જ ગુજરાતના મતદારોનો આભાર માનું છું. સાથોસાથ લાખો કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું. પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલજી, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે
જે પ્રકારે ગુજરાતને વિકાસ અને સંગઠનમાં શીર્ષસ્થ નેતૃત્વએ માર્ગદર્શન આપ્યું છે, ગુજરાતના લાખો કાર્યકર્તાઓએ અથાગ પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો છે. નવા નીતિ નિયમો પાર્લામેન્ટરી બોર્ડે બનાવ્યા છતાંય બધા જ કાર્યકર્તાઓ, નાના મોટા તમામ કાર્યકર્તાઓએ એક ટીમ સ્પિરિટ સાથે, ટીમ વર્ક સાથે જે કાર્ય કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત અપાવી છે, એના માટે હું બધા જ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, મતદારોનો આભાર માનું છું. આ ઐતિહાસિક જીત એ 2022ની વિધાનસભાની ચૂંટણીના મંડાણ છે અને 8 વિધાનસભાની પેટા ચૂંટણી પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 8 વિધાનસભામાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ નાના એકમોમાં નગરપાલિકા, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સંપૂર્ણપણે સાફ થઈ ગઈ છે. ત્યારે એ દિશાનો ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસનો જનાધાર વધારવા માટેનો પ્રયત્ન છે એ 2022માં આવી જ ઐતિહાસિક જીત ગુજરાતની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરશે. બાબુ, તમે હમણાં કહ્યું કે કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઈ ગયો છે, ચોક્કસપણે સફાયો થયો છે, પણ એ સફાયો થવા પાછળનું કારણ મુખ્ય કયું હોઈ શકે? કોંગ્રેસની નબળાઈ કે ભાજપની સબળાઈ? નહીં, કોંગ્રેસ તો બિલકુલ નબળી થઈ ગઈ છે. મતદારોનો કોંગ્રેસ ઉપરનો વિશ્વાસ ઉઠી ગયો છે. તો કમલમ ખાતે જ્યારે આજરોજ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે તેવા સમયે ભાજપના આગેવાનો કે જે કમલમ ખાતે પહોંચ્યા છે અને તમામ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જીતને લઈને આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં આઈકે જાડેજાએ જણાવ્યું કે આ જીતને લઈને આગામી સમયમાં પણ ઐતિહાસિક ભાજપનું ભગવું જોવા મળશે. તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપ જીત તરફ આગળ જોવા મળી રહ્યું છે કે જ્યાં ભાજપ લીડ પર જોવા મળી રહી છે. 24માંથી 23 બેઠકો પર કેસરીઓ લહેરાયો છે. 1 બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લા પંચાયતની આ બેઠકો પર ભાજપ જીત તરફ આગળ. આ તરફ વાત વડોદરાની. વડોદરા જિલ્લા પંચાયત પર પણ ભાજપનું ભગવું જોવા મળી રહ્યું છે કે જ્યાં ભાજપે બહુમતી મેળવી છે. જિલ્લા પંચાયતની અંદર ભાજપે વધુ સીટો હાંસલ કરી છે. 34 બેઠકમાંથી અત્યાર સુધીમાં ભાજપે 18 બેઠકો પર જીત મેળવી લીધી છે અને કોંગ્રેસે અત્યાર સુધી 3 બેઠકો પર જીત હાંસલ કરી છે. ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયત પર કોંગ્રેસની જીત થઈ હતી. ફોનલાઈન પર સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે. અમિત, 2015ની ચૂંટણીના પરિણામો અને 2021ની ચૂંટણીના પરિણામોમાં ફરક, ભાજપની બહુમતી આ પરિણામોમાં સામે આવી છે. જો ખૂબ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે, કારણ કે ગત વર્ષે એવું જોવા મળ્યું હતું કે રાજ્યના મોટા શહેરો છે ત્યાં જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસે કબજો કર્યો હતો. વડોદરામાં પણ ગત ટર્મમાં કોંગ્રેસની જીત થઈ હતી. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું, પરંતુ સત્તા જાળવી શકી નહોતી. ઘણા વિવાદો થયા હતા. હવે આજે જયારે જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામો જાહેર થયા છે ત્યારે ફરી એક વખત એક ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને ભાજપનો ભગવો વડોદરા જિલ્લા પંચાયત પર લહેરાયો છે. અત્યાર સુધી 21 બેઠકોના પરિણામ જાહેર થયા છે. વડોદરાની કુલ 34 બેઠકો છે જિલ્લા પંચાયતની, તે પૈકી 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ એટલે કે જીત મેળવી લીધી છે, બહુમતી હાંસલ કરી લીધી છે. કોંગ્રેસના ફાળે અત્યાર સુધી 3 બેઠકો આવી છે, જોકે 13 બેઠકોનું પરિણામ હજી આવવાનું બાકી છે, પરંતુ ભારતીય બહુમતી મેળવી લીધી છે. એટલે સત્તા જિલ્લા પંચાયતમાં ભાજપે હાંસલ કરી લીધી છે. આ ઉપરાંત વડોદરાની જે 3 નગરપાલિકાઓ છે, કરજણ, સાવલી અને પાદરા, એ 3 નગરપાલિકાઓ પૈકી 2 નગરપાલિકાઓના પરિણામ જાહેર થઈ ગયા છે. સાવલી અને પાદરા બંને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. અગાઉ પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી અને તે જાળવી રાખી છે. ડભોઈના પરિણામો નગરપાલિકાના હજી આવવાના બાકી છે. બિલકુલ અમિત. તો તરફ વડોદરામાં જી બિલકુલ અમિત, આભાર તમામ માહિતી બદલ. વાત પાદરા નગરપાલિકાની કે જ્યાં ભાજપે સત્તા જાળવી રાખી છે. અહીંયા ભાજપની જીત જોવા મળી છે. 24 પૈકી 20 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિજય હાંસલ કરવામાં આવ્યો છે. પાદરા નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી. 5 બેઠકો આરએસપી અને 3 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે અને કોંગ્રેસ અહીંયા એક પણ બેઠક હાંસલ નથી કરી શકી. તો
તો પરિણામોને લઈને ચર્ચા આગળ ધપાવીએ. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નિશિતભાઈ દેસાઈ જેઓ કોંગ્રેસના નેતા છે, રાજુભાઈ શુક્લ જેઓ ભાજપના નેતા છે અને નિલેશભાઈ ધોળકિયા જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત. સૌપ્રથમ રાજુભાઈ, આપની પાસે આવું છું. 2015માં નગરપાલિકામાં ભાજપનો ભગવો વધુ જોવા મળ્યો હતો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત હતી. અત્યારે પરિણામો કંઈક અલગ જોવા મળી રહ્યા છે. ભાજપની સ્ટ્રેટેજી કહી શકાય કે પછી કોંગ્રેસની નબળી રણનીતિ કહી શકાય? થઈ રહી છે પ્રજાની જીત છે, વિકાસની જીત છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસના એટલા ખૂબ સરસ કાર્યો કર્યા છે કે ગ્રામ્ય લેવલ ઉપર છેવાડાના માનવી સુધી અમારો કાર્યકર પહોંચી અને સરકારની વિવિધ યોજનાઓના લાભ પ્રજાને અપાવ્યા છે. આ એની જીત છે, રાષ્ટ્રવાદની જીત છે અને અમારો જે નરેન્દ્રભાઈ મોદીનું સબળ નેતૃત્વ જે દેશને પ્રાપ્ત થઈ રહ્યું છે અને જે રીતે ગુજરાત સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈની સરકારે જે વિવિધ યોજનાઓ, પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી અને છેવાડાના માનવી સુધી અમારા કાર્યકરો ઘરે ઘરે જઈને જે યોજનાનો લાભ દરેક નાગરિકને, દરેક પ્રજાને મળી રહે તેવા પ્રયત્નો કર્યા અને એમાં અમે પૂર્ણતાના આરે પહોંચ્યા. એનું જ આ પરિણામ છે, આ વિકાસની જીત છે. માત્ર ને માત્ર આનો શ્રેય પ્રજા અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને અમારા માનનીય સરકાર પંચાયતોમાં આવી ત્યારે વિકાસ નહોતો થયો. અમારા માનનીય અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે જે પેજ પ્રમુખની અને પેજ સમિતિની જે રચના કરવાનું કીધું એના કારણે અમે લોકો ઘરે ઘરે ગયા અને દરેક યોજનાઓ સરકારની અને વિવિધ યોજનાઓ હેઠળ અમે પ્રજાને મેક્સિમમ આવરી લેવાનો પ્રયત્ન કર્યો અને એનું જ પરિણામ છે. કોઈ ગમે તે કહેતું હોય પણ ફક્ત ને ફક્ત વિકાસની જ જીત છે. શું કહેશું નિશિતભાઈ? આટલું બધું જો મત પંચાયતોમાં બી જો ગ્રામીણ મતદારો આપવાના હતા તો પછી એમણે ઇલેક્શન કમિશનમાં મહાનગરપાલિકામાં પહેલા મતગણતરી કરાવી, પહેલા ચૂંટણી કરાવી, પછી આની પછી ચૂંટણી કરાવી, અઠવાડિયા પછી એની મતગણતરી કરાવી. આવું કરવાની જરૂર નહોતી અને ધારાસભ્યો ખરીદવાની જરૂર નહોતી. થોડી ઇલેક્શન કમિશન સ્વાયત્ત સંસ્થા છે, ધીરજ રાખી કોઈના અંડરમાં નથી આવતી. મારા કોંગ્રેસના મિત્ર હતાશા દેખાઈ આવે છે. ધારાસભ્યો ખરીદવાની જરૂર પડે છે. એમને ખબર છે કે ખરીદાયા છે કે રાષ્ટ્રવાદની વિચારધારામાં તમારા કોંગ્રેસના ધારાસભ્યો જોઈન્ટ થયા છે. કોઈ ધારાસભ્યો ખરીદાતા નથી. રાષ્ટ્રવાદની વિચારધારા એ સમગ્ર ભારતમાં અત્યારે ચાલી રહી છે ને એમાં દરેક નથી, પણ પ્રજાએ શા કારણે કોંગ્રેસને જાકારો આપ્યો તે વધારે મહત્વનું છે. જાકારો આપ્યો છે એ તો હકીકત છે કે પ્રજા કોંગ્રેસને આજે કેમ ગુજરાતમાં સ્વીકારતી નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓની જ કમી છે અને અમે પ્રજાને સમજાવી નથી શકતા કે આટલું બધું સ્થળાંતર અને આટલું બધું કોરોનાનું કાળ અમે પ્રજાને નથી સમજાવી શકતા. બેરોજગારી અમે નથી સમજાવી શકતા. અમે ખરેખર ભાવ વધારો શું, કોઈ બી વસ્તુ અમે પ્રજાને સમજાવી નથી. ધારાસભ્યો ખરીદવાની વાત અમે પ્રજાને નથી સમજાવી શકતા. એટલે નબળાઈ તો અમારી જ છે. અમે કંઈ કોઈની પર, પ્રજા પર કે કોઈ પર દોષ નથી નાખતા મેડમ, અને આ બહુ કરુણતા છે. અમને આશ્ચર્ય સાથે આનો આઘાત છે. નિશિતભાઈ, બહુ સારી વાત હોય છે પણ એ નબળાઈ પર કાર્ય કરવું તે એનાથી વધારે સારી બાબત ગણી શકાય. જી, તો હવે નવી જનરેશનને અમે નથી સમજાવી શકતા કે અત્યારે આપણે આ સંવિધાન અને આપણા દેશની લોકતંત્રની રક્ષા માટે પણ, અને ખાસ કરીને લોકતંત્રની રક્ષા માટે આખી દુનિયામાં જ્યાં ડેમોક્રેસી છે ત્યાં 49% વિપક્ષ હોય છે અને 51% શાસન હોય છે. પણ હવે આ પરિસ્થિતિમાં તો 15% એ તો કઈ રીતે એ થઈ શકે એમ. અને મહાનગરપાલિકામાં તો 5% નહીં રહ્યું અને આ પંચાયતમાં 15% પણ 20% પણ જો ના રહે વિપક્ષ તો પછી એ બહુ લોકતંત્ર માટે બહુ જ ડેન્જરસ છે. લોકોએ જ મત આપ્યા છે તો લોકતંત્ર તો આ સફળતાના આરે છે ને લોકતાંત્રિક રીતે આ પ્રક્રિયા ચાલે છે અને એના કારણે જ આ જે કંઈ પરિણામ આવી રહ્યા છે એ કોંગ્રેસની અને બીજા વિપક્ષોની નિષ્ફળતા જ છે અને પ્રજા સુધી પહોંચ્યા. નિલેશભાઈ, શું કહેશો? આપને લાગી રહ્યું છે કે વિપક્ષ તરીકેની ભૂમિકા કેટલાય સમયથી કોંગ્રેસની નબળી જોવા મળી રહી છે અને તેના જ આ પરિણામો સામે આવી રહ્યા છે? બિલકુલ હા. સૌપ્રથમ શ્રી માનનીય મુરબ્બી શ્રી નિશિતભાઈ દેસાઈ સાહેબે જે નિખાલસતાથી કબૂલાત કરી, સ્વીકાર્યું, એ માટે એમને મારા સખત વંદન. કારણ કે બહુ ઓછા લોકો અસફળતા પચાવી શકે છે અથવા સ્વીકારી શકે છે અને એ પણ જાહેર મંચ પરથી. એમણે એ પણ કીધું કે ઇન્ટરનલી વી આર ફેલ, કે અમે જનતાને સમજાવી નથી શક્યા કે શું સારું, શું ખરાબ અથવા શું જરૂરી. હવે જરા વાત રહી ભાજપની, જ્યારે જનતા પોતે જ જોઈ
ચૂકી છે કે મારી આગળ બે જ વિકલ્પ છે, ઓછો ખરાબ કોણ. આઈ રિપીટ, ઓછો ખરાબ કોણ. એટલે ભાજપે હરખાવાની જરૂર એટલા માટે નથી. મતદાતા તરીકે મારી આગળ ઓપ્શન હતા નોટાનો પણ, જે કદાચ મેં વાપર્યો નથી. મતદાતા તરીકે કે મારે બંને પક્ષથી નારાજગી હતી તો હું નોટા વાપરી શકતો હતો. હવે નોટાનું રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે ગયા વખત કરતાં આ વખતે નોટાની ટકાવારી ઓછી છે કે વધારે છે. અને જે લોકોએ મતદાન નથી કર્યું એમણે તો બિલકુલ અધિકાર ગુમાવ્યો છે સત્તા પક્ષની ફેવરમાં બોલવાનું કે વિરોધ પક્ષની ફેવરમાં બોલવાનું. એટલા માટે કે જ્યારે તમે તમારો વોટ જ કાસ્ટ નથી કર્યો, યુ હેવ નો રાઇટ. તમારી ફરજ એક અડધી કલાકની હતી આટલા વર્ષોમાં ચૂંટણી માટે, અને એમાં તમે તમારો મત નથી આપી શક્યા, તો હવે જે કાંઈ થાય છે એ તમારે મૂંગા મોઢે સહન કરવું કે જોતા રહેવું. વાત રહી કોંગ્રેસના ઇન્ટરનલ જે સક્રિયતા ન હોવી જોઈએ, ઇન્ટિગ્રિટી નથી, કે એ લોકો મુદ્દા ભટકીને ભાજપના જે અસફળ હોય વાતો એ કહેવા ગયા, એમાં પોતાની ક્રિએટિવિટી નિલેશભાઈ, આપને અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ બેસવાની તૈયારીમાં 26માંથી 13 કોંગ્રેસને પક્ષે બેઠકો જોવા મળી રહી છે, કે જ્યાં 7 ભાજપના પક્ષે અને 6 સીટની ગણતરી બાકી છે, જે મતગણતરી ચાલી રહી છે. 26માંથી 13 કોંગ્રેસના પક્ષે બેઠકો જોવા મળી છે. કલોલના પરિણામો સામે આવી રહ્યા છે, જેમાં હજુ પણ 6 સીટ માટેની ગણતરી ચાલી રહી છે. પણ અત્યાર સુધીના પરિણામોમાં કોંગ્રેસની જીત જોવા મળી રહી છે, કે જ્યાં પંચાયતની અંદર 26માંથી અડધી એટલે કે 13 બેઠકો કોંગ્રેસે ફાળે જઈ ચૂકી છે અને 7 ભાજપના પક્ષે જોવા મળી છે. ફોનલાઈન પર સંવાદદાતા જય પટેલ જોડાયા છે. જય, પરિણામો સામે આવી રહ્યા છે. કલોલ ખાતેના કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહ્યું છે, અડધી બેઠકો હાંસલ કરી. જી ચોક્કસથી, જે પ્રકારની હાલની જો વાત કરીએ તો હાલ કોંગ્રેસ 26માંથી કુલ 13 બેઠકો ઉપર વિજય હાંસલ કરી ચૂકી છે, જ્યારે ભાજપના ખાતે હાલ 8 જેટલી બેઠકો મળી છે. હજુ વાત કરીએ તે વધુ 3 થી 4 જેટલી બેઠકો એવી છે કે જ્યાં હાલ ગણતરીમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. હાલમાં મળેલી સીટોની જો વાત કરીએ તો આરસોડિયા, બોરીસણા 1, જમાસણા, ગોળતાળા, હાજીપુર, જેતલજ, ખોરાદ, દાભી, નંદોલી, નારદીપુર, પલસાણા, રાજરડા અને નાસદેદ, આ જે બેઠકો જે છે એ કોંગ્રેસના ખાતે જતી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે તાલુકા પંચાયત કોંગ્રેસ બનાવવાની તરફ આગળ વધી રહી છે. જી બિલકુલ જય, આભાર તમામ માહિતી બદલ. આ ચર્ચાને આગળ ધપાવીશું, પણ તે પહેલા લઈશું એક નાનકડો બ્રેક. घुटना, कंधा या कमर, चाहे जैसा हो दर्द, डॉक्टर ऑर्थो आपको देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. કમલમ ખાતેના જગ્યા જે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે, તેમની સાથે CR પાટીલ પણ હાજર છે. તેમનું જીતને લઈને ભવ્ય સ્વાગત પણ કમલમ ખાતે કરવામાં આવી રહ્યું છે. કમલમના દ્રશ્યો છે કે જ્યાં આજરોજ પાલિકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, તેથી ભવ્ય ઉજવણી કમલમ ખાતે કરવામાં આવી રહી છે. અને આ જીતના જશ્નમાં ભાજપના તમામ મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અને હવે જ્યારે મુખ્યમંત્રી અને CR પાટીલ પહોંચ્યા છે, ત્યારે તેમનું પણ કમલમ ખાતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાજપનું કેસરિયો ધારણ કરાવીને આ સ્વાગત કમલમ ખાતે મુખ્યમંત્રી અને CR પાટીલનું કરવામાં આવી રહ્યું છે. કમલમના દ્રશ્યો છે, ઢોલ નગારા સાથે જીતની ભવ્ય ઉજવણી અને આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. તમામ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં કે જ્યાં આજનું આ દિવસ મહત્વનું બની રહ્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાંના પરિણામો સામે આવી રહ્યા છે, જેમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. અને આ જ પરિણામોના ભાગરૂપે કમલમ ખાતે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. જીતનો આ જશ્ન, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પહોંચ્યા છે. IK જાડેજા સહિત અનેક મોટા નેતાઓ પણ પહોંચ્યા છે. ધનસુખભાઈ ભંડેરી પણ પહોંચ્યા છે કમલમ ખાતે. અને તમામ લોકો તરફથી જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ અત્યારે હવે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. અને તેમનું ભવ્ય સ્વાગત પણ કમલમ ખાતે કરવામાં આવ્યું છે. જીતને લઈને જે ખુશી છે તે ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. તમામ કાર્યકર્તાઓમાં આ ખુશી છલકી રહી છે. અને
ઢોલ નગારા સાથે કમલમનું વાતાવરણ અત્યારે હર્ષોલ્લાસ ભર્યું જોવા મળી રહ્યું છે. કમલમ ખાતે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી છે અને તમામ લોકો આજનો આ દિવસ કે જે જશ્નની સાથે મનાવતા નજરે પડી રહ્યા છે. ભાજપના આગેવાનો પહેલેથી જ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે મુખ્યમંત્રી અને સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની પણ કમલમ ખાતે એન્ટ્રી થઈ ચૂકી છે. તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે કમલમ ખાતે અને હવે આગામી જશ્નની તૈયારીઓમાં પણ તમામ લોકો લાગી ચૂક્યા છે. બહાર ઢોલ નગારાનો નાદ અને અંદર હર્ષોલ્લાસ સાથે ના દ્રશ્યો કમલમના છે, જ્યાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં પહોંચી છે અને આજનો આ દિવસ આનંદ સાથે મનાવવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના પરિણામો અને આ સાથે જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પરિણામો સાથે સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચૂંટણીમાં ભાજપની જીત જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને આજ જીતના ભાગરૂપે આ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે કમલમ ખાતે, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ધનસુખભાઈ ભંડેરી, IK જાડેજા સહિતના મોટા નેતાઓની ઉપસ્થિતિ અને આ તમામની વચ્ચે મુખ્યમંત્રી અને CR પાટીલનું પણ આગમન થઈ ચૂક્યું છે અને તમામ લોકો તરફથી તેમને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે અને સાથે જ જીતનો આનંદ મનાવવામાં આવી રહ્યો છે. હર્ષોલ્લાસ સાથે આજની આ ભવ્ય જીત મનાવવામાં આવી રહી છે. ભાજપે મહાનગરપાલિકામાં પણ 6 પાલિકામાં બેઠકો હાંસલ કરી હતી અને હવે જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પરિણામો સામે આવી રહ્યા છે, જેમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. અનેક એવી બેઠકો છે જ્યાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે અને આજ જીતના ભાગરૂપે આ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. આજની આ ઘડી ભાજપ માટે ખૂબ જ મહત્વની બની રહી છે, કેમ કે 2015ની અંદર ભાજપે માત્ર નગરપાલિકામાં જીત હાંસલ કરી હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત જોવા મળી હતી, પણ 2021ની ચૂંટણીમાં પરિણામો કંઈક અલગ જોવા મળી રહ્યા છે અને તેમાં ભાજપનો ભગવો આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પણ જોવા મળ્યો છે કે જ્યાં ભાજપની જીત થઈ છે અને આ જ જીત અત્યારે કમલમ ખાતે મનાવવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં મહિલા આગેવાનો પણ કમલમ ખાતે પહોંચી છે અને નારાબાજી સાથે આ જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીઓને પણ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. CR પાટીલ પણ કમલમ ખાતે પહોંચ્યા છે, જેમને શુભેચ્છા પાઠવાઈ રહી છે. તમામ આગેવાનો કે તેમને આ જીતના બદલ શુભેચ્છા આપી રહ્યા છે અને આ સાથે જ કમલમ ખાતે તેની ઉજવણી પણ જોવા મળી રહી છે. ઢોલના તાલે તમામ લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ભાજપની આ ભવ્ય જીત સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીની અંદર જોવા મળી છે, જ્યાં ભાજપનું કેસરિયો લહેરાયો છે અને જે આશાવાદ અને વિશ્વાસ ચૂંટણી પહેલા ભાજપ તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તે અહીંયા સાચો ઠરતો નજરે પડ્યો છે, જેથી આ જીત બેવડી થઈ ચૂકી છે. કેમ કે જે જનતા પરનો વિશ્વાસ અને આશાવાદ ભારતીય જનતા પાર્ટીનો હતો તે અહીં સાર્થક થયો છે. હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે કે જ્યાં વિરમગામ નગરપાલિકામાં હજુ સુધી કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું. અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત થઈ ચૂકી છે. જો કે કોંગ્રેસ અહીંયા એક પણ બેઠક પર જીત હાંસલ નથી કરી શક્યું. એક પણ અહીંયાનો ઉમેદવાર કોંગ્રેસનો જે જીતી નથી શક્યો. તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય થયો છે. વિરમગામ કે જે હાર્દિક પટેલનું હોમટાઉન છે અને અહીંયા જ કોંગ્રેસનો સફાયો થયો છે, જ્યાં ખરાબ રીતે કોંગ્રેસની હાર જોવા મળી રહી છે. અત્યાર સુધીના પરિણામો સામે આવ્યા છે, તેમાં 12 બેઠક પર ભાજપ અને 10 અપક્ષ ઉમેદવાર કે જે જીત મેળવી ચૂક્યા છે અને કોંગ્રેસના જે ઉમેદવારો મેદાને ઉતર્યા હતા તેમાંથી એક પણ ઉમેદવાર જીત હાંસલ નથી કરી શક્યું. તાલુકા પંચાયતની અંદર પણ અત્યાર સુધી 10 બેઠકો પર ભાજપની જીત થઈ ચૂકી છે.
નિલેશભાઈ, પરિણામો સામે આવી રહ્યા છે. અને આ પરિણામોમાં જે જોવા મળી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસ અનેક જગ્યાએ હારી રહી છે. વાત હવે અરવલ્લીના પરિણામો પર નજર કરીએ. અરવલ્લી મોડાસા નગરપાલિકામાં એઆઈએમઆઈએ પણ ખાતું ખોલાવ્યું છે કે જ્યાં વોર્ડ નંબર 6 માં 3 કોંગ્રેસ અને 1 એઆઈએમઆઈએમના ઉમેદવારે જીત મેળવી છે. 36 માંથી ભાજપ 19, કોંગ્રેસ 4 અને એઆઈએમઆઈએમ 1 બેઠક પર જીત હાંસલ કરી છે. જે નવી પાર્ટી આ વખતે ગુજરાતની અંદર આવી છે આપ અને આ સાથે એઆઈએમઆઈએમ, જેમાં અહીંયા એઆઈએમઆઈએમની 1 બેઠક પર જીત. નિલેશભાઈ, પરિણામો પર આપણે નજર કરી. જે પરિણામો સામે આવી રહ્યા છે, એક તરફ હાર્દિક પટેલના હોમટાઉન વિરંગ ગામમાં કે જ્યાં કોંગ્રેસનો સફાયો થયો છે, તો નવી પાર્ટીઓ ગુજરાતમાં જે ઉભરી આવી છે તે પણ આ પરિણામોમાં જીત તરફ આગળ વધી રહી છે. ચોક્કસ એઆઈએમઆઈએમ, બસપા અને આપ આ 3 જે કંઈ પ્રોફિટ કરી રહી છે કે જે જગ્યાએ એ જીત મેળવી રહી છે, ચોક્કસ કોંગ્રેસના ભોગે. પણ ભાજપે એટલે માટે પોરસાવાની જરૂર નથી કે એમણે કોંગ્રેસની જે સીટ હતી એ પોતાની જગ્યાએ અંકે કરવાને બદલે અન્ય પક્ષ પાસે ગઈ છે. એ એમની માટે મનનીય મુદ્દો છે. અત્યારે જરીક આડ વાત કરવા ઈચ્છું છું. અત્યારે સાથે આપણી ડિબેટમાં જે ભાજપના પ્રવક્તા છે, માત્ર મારે એમને આપની પરમિશન હોય તો 2 પ્રશ્ન પૂછવા છે. અત્યારે કોરોના કાળ પતી ગયો છે, હા કે ના? રાજુભાઈ, ભાજપના પ્રવક્તા, અત્યારે ગુજરાતમાં કોરોના કાળ ગયો છે, હા અથવા ના? કોરોના કાળનો અંત નજીકમાં જ છે. નજીકમાં છે મતલબ ગયો નથી, હા અથવા ના? એક જ અક્ષરમાં જવાબ આપો. પૂર્ણતાના આરે જ છે. હા અથવા નામાં મેં પૂછ્યું. ઘણા બધા કેસો, ઘણા બધા એક મિનિટ તમે સરકારી આંકડા સાહેબ શ્રી ભાજપના પ્રવક્તા સાહેબ અત્યારે નીચે આવી ગયા છે અને એના માટેના જે અમારે જે કડક નિયમોનું પાલન કરાવવાનું હતું એ પણ થઈ રહ્યું છે. અરે વાહ, કમિંગ ટુ ધેટ પોઈન્ટ. સાંભળો, જસ્ટ લિસન ટુ મી. પૂછેલા પ્રશ્નના જવાબ આપવા છે, આડીઅડી વાત ન કરો. એટલા માટે હું પૂછું છું એ પ્રશ્ન જનતા વતી પૂછું છું. માત્ર ટૂંકો અને મુદ્દાસર જવાબ આપો. ભૂતકાળ કે ભવિષ્યમાં ન જતા. અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, હા કે ના? કોરોના કાળ હા કે ના? આરો છે, હા કે ના? હા કે નાનો સવાલ જ નથી. મારી વાતનો પ્રશ્ન, આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ. ભારતીય જનતા પાર્ટીની સરકારે કોરોના કાળ દરમિયાન જે સેવા આપી છે એ સેવા ભાઈ મારા આ સરકારની કોઈ નથી આપી. જ્યારે એન્કરની પરમિશનથી 2 પ્રશ્ન પૂછવાની પરમિશન માંગી. પરમિશન તો તમે લઈને રાજુભાઈ, હા કે ના કે ના એનો જવાબ આપો. લાંબી ડિબેટ ન કરો. હા રાજુભાઈ, હા કે ના પ્રોબ્લેમ છે. હા કે ના છે અને હા કે ના? ઓલમોસ્ટ કોરોના કાળનો અંત આવી ગયો છે. હા કે ના? અરે હું સમજી શકું છું, આપ એક જીદે ભરાયા છો. જીદે ભરાયા છો કારણ કે તમે જીદે ભરાયા છો. તમે જવાબ નથી આપી રહ્યા. તમે જવાબ નથી આપી રહ્યા. મારો સ્પષ્ટ જવાબ છે કે કોરોના કાળનો અંત થઈ ચૂક્યો છે અને નજીકના ભવિષ્યમાં કોરોના સંપૂર્ણ નાશ થઈ ગયો છે. કોરોના કાળની અંદર અત્યારે જે અમે આંકડા જોઈ રહ્યા છો એ તમને દેખાશે કે મારે આંકડા નથી જોવા. હું પ્રશ્ન કંઈક બીજો પૂછી રહ્યો છું. તમે એક્સાઇટ ના થાઓ. હું તમારા પ્રશ્નનો હું એક્સાઇટ થતો નથી સાહેબ. તમે પ્રશ્ન પૂછું છું. તમે રાડારાડ કરો છો. હું હજી રાડારાડ કરીશ કારણ કે તમે જવાબ નથી આપી રહ્યા. તમે જવાબ નથી આપી રહ્યા. રાડારાડ ચોક્કસ કરીશ. કોરોના કાળનો હા કે ના? જવાબ ન જોઈએ. કોરોના કાળ અને આ જીત છે જ નહીં. આ ભારતીય જનતા પાર્ટી પ્રજાની જીત છે. પ્રજાની જીતની વાત નથી કરતો હું, કોરોના કાળની વાત કરું છું. ગોળ વાત ન કરો. આ ગોળ વાત જ નથી. કોરોના હા કે ના? શેના માટે હા કે ના? પણ હું પ્રશ્ન પૂછું છું અને જવાબ આપો. મેં પરમિશન માંગી. તમે એમ કહી શકો મને કે મારે જવાબ નથી આપવો. લાંબી વાત ન કરો. કોરોના કાળનો તમને જવાબ જ આપું છું. હું પ્રશ્ન પૂછી રહ્યો છું. કોરોના કાળ ખતમ થયો છે, હા કે ના? આ તમે કોઈ પક્ષની તરફેણ કરીને ના 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 તમારી વારવાર કરીશ તો તમને મીઠો અને તમને પ્રશ્ન પૂછેલા કડવો. તમે જ્યારે જવાબ આપો અથવા એમ કહો કે આ ડિબેટ નથી કરવી. આપ જવાબ આપીને વાત પૂર્ણ કરો. આ જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય તમને પોસાતો નથી. મને તો શું કામ ન પોસાય છે? કોરોના તમે જુઓ તમે જે પ્રમાણે કોરોના કરી રહ્યા છો જોઈ રહી છે. તમે ગોળ ફેરવીને મૂળ મુદ્દો ભટકાવી રહ્યા છો. એક જ પ્રશ્ન રહે છે. કોરોના કાળ ખતમ છે કે હા? એક પ્રશ્ન પૂછું. આ જ દ્રશ્ય સામાન્ય જનતાના હોત તો શું? યસ, આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ. એમને એ કહેવામાં પેટમાં દુખે છે. એમના નેતાઓએ માસ્ક નથી પહેર્યું.
શું મુખ્યમંત્રી આટલી મોટી કક્ષાએ છે, એ માસ્ક પહેરીને ફરે છે તો એ વ્યાજબી વાત નથી? અને પ્રદેશ પ્રમુખ માસ્ક નથી પહેરતા, બીજા સિનિયર નેતાઓએ માસ્ક પહેર્યા છે, તમારી સ્ક્રીન ઉપર ચિત્ર બતાવ્યા છે. શું એ જગ્યાએ હું નિલેશ ધોળકિયા કે ફાલ્ગુનીએ માસ્ક ન પહેર્યો તો દંડાત્મક પ્રવૃત્તિ થાત? હા કે ના? અને બીજો પ્રશ્ન, આ વ્યાજબી વાત છે જેમણે માસ્ક નથી પહેર્યો? હા કે ના? અને શું તમારામાં એટલું જમીર કે ખુદદારી છે કે એમની પાસેથી દંડ વસૂલશો? મૂળ મુદ્દે આવીને વાત કરો, બાકી કોઈ વાત ન કરો. એટલે આપણે હા કે ના મેં પૂછ્યું એનો જવાબ નથી આપ્યો. હવે બીજા પ્રશ્ન પૂછે એનો જવાબ આપો. ગોળ વાત ન કરો. તમારી જીત તમને વધારે આપું છું. તમે કોને દબાવવાની વાત જ ના કરો. દબાવવાની વાત નથી કરી. દબાવો તો તમે છો. જવાબ નહીં આપીને જનતાને તમે દબાવો. જમાય જવાબ નથી આપતા. જવાબ નથી આપતા. કોરોનાનો તમે એડવાન્ટેજ લઈને તમારા પ્રદેશ પ્રમુખે માસ્ક નથી પહેર્યું એનો બચાવ કરો છો. તમારામાં ખુદદારી નથી, પ્રમાણિકતા નથી, એનો જવાબ આપવાની જવાબદારી નથી. બચાવ નથી કે તમને જો એવું લાગતું તો તમે કમ્પ્લેન નોંધાવી શકો છો. તમે તમે દાવો કરો છો અહીંયા ટીવીમાં બેસીને રડાર કરવાથી કોઈ તમને જવાબ નથી આપી શકાય. તમારી નબળાઈ છે. તમારે નેતૃત્વની વાહ કરવી છે. તમે જ્યારે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના વકીલની જેમ દલીલ કરો છો, શું કામ ન કરું? જનતા જનતાને બધો અધિકાર છે. બધો નેતાને અધિકાર છે, પાર્ટીને અધિકાર છે. બધો પ્રશ્ન પૂછવાનો. કોઈના પ્રતિનિધિ તરીકે અહીં આવ્યા છો? ના, હું કોઈના પ્રતિનિધિ તરીકે આવ્યો. આ મેરી ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટી. હું કોઈ રાજકીય નેતા તરીકે નથી આવ્યો. ઠીક છે રાજુભાઈ, લાગી રહ્યું છે કે આપ આ પ્રશ્નનો જવાબ આપવા માટે સહમત નથી. કોંગ્રેસે તો જે પોતાની હાર હતી તે સ્વીકારી હતી, પણ આપ આ પ્રશ્નનો જવાબ આપવા માટે સક્ષમ નથી લાગી રહ્યા. આપણે મુદ્દા પર પાછા આવીએ. જે પ્રકારે જીતના જશ્ન તો જોવા મળી રહ્યા છે, નિશિતભાઈ શું કહેશો? આ વખતે જે અન્ય પાર્ટીઓ પણ મેદાને ઉતરી છે, ક્યાંક લાગી રહ્યું છે કે કોંગ્રેસનું વર્ચસ્વ ગુજરાતની અંદર હવે ઘટતું જોવા મળશે? આજે અન્ય પાર્ટીઓ જે સીટ અને મત લઈ રહી છે એ 100% કોંગ્રેસના 90% મતો લઈ રહી છે એવું અમને પ્રથમ દર્શને લાગી રહ્યું છે. હવે તો બાકી પૂરા વિશ્લેષણો અને ગણતરીઓ કાલે હાથમાં આવે ત્યાર પછી જ એક્ઝેક્ટ તો ખબર પડે, પણ અત્યારે અમને એવું આભાસ તો થાય જ છે કે 90% કોંગ્રેસના જ મત બસપા હોય કે AIM હોય કે આપ પાર્ટી હોય એ ટ્રાન્સફર થઈ રહ્યા છે. અને છેલ્લા દિવસે આપ ઇલેક્શનના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આપ જુઓ તો મેજોરિટી કોંગ્રેસના કાર્યકરોએ આપ પાર્ટીમાંથી ટિકિટો લીધી છે. અને બહુ રેર ભાજપના કાર્યકર જેને ટિકિટ ન મળી હોય એ પણ આપ પાર્ટીમાંથી ટિકિટ લીધી, પણ મેજોરિટી કોંગ્રેસના કાર્યકરે આપ પાર્ટીમાંથી ટિકિટ લીધી. એટલે આ તો કોંગ્રેસ માટે સૌથી વધારે આઘાતજનક છે. અને બીજેપી તો આ જ ઈચ્છી રહી છે, કારણ કે બીજેપીને તો ખૂબ ઓછા 20% મતે પણ બાકીના 80% મત પર શાસન કરવું હોય એ તો સ્વાભાવિક છે. લોકતંત્રની એક સુંદરતા કહો કે જે કંઈ આકૃતિ કહો, પણ કોંગ્રેસ માટે તો આ પરિસ્થિતિ ખૂબ જ આશ્ચર્ય અને આઘાતજનક છે જ. અને કોંગ્રેસે આમાં જ પોતે જાતને દરેક કાર્યકરે જાતે આમૂલ પરિવર્તન કરીને દરેક કાર્યકરે આત્મબલિદાનથી કોંગ્રેસ પક્ષને યુવા પેઢીએ ભવિષ્યમાં ઊભી કરવી જ પડશે. નહીં તો આ પરિસ્થિતિ લાંબો સમય લોકતંત્રના અને દેશના હિતમાં તો છે જ નહીં. અને મને ખરેખર હું નિલેશભાઈને અભિનંદન આપું છું કે કોરોનાની પરિસ્થિતિ તો મેડમ આજે ગુજરાતની સારી છે જ નહીં. અને એમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ને આ બધું જો કેર આપણે લોકો જ નહીં રાખીશું ને આપણે રાજકીય પક્ષના તમામ કાર્યકરો આગેવાનો આ નહીં રાખીશું તો એ આપણે લોકોમાં કેવી રીતે સારી રીતે કોરોનાનો આપણે નિવેડો લાવી શકીશું. એટલે હું ભારતીય જનતા પાર્ટીને પણ આત્મમંથન કરવા વિનંતી કરું છું. અને નિલેશભાઈએ બહુ નિષ્પક્ષ સવાલ પૂછ્યો છે એ બદલ હું ખરેખર એમને બી બિરદાવું છું. નિશિતભાઈ, અત્યારની ચૂંટણી વિધાનસભાની સેમીફાઇનલ હતી અને હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવનારી છે તેવા સમય લાગી રહ્યું છે કે કોંગ્રેસે જે અત્યારે હાર હાંસલ કરી છે તે આગામી સમયમાં કોંગ્રેસના વર્ચસ્વ પર સવાલ ઉઠાવી શકે છે. કોંગ્રેસનું પ્રદર્શન વિધાનસભામાં સારું રહેશે ખરા? અત્યારે તો હું ચોક્કસ આશા રાખી શકું છું કે કોંગ્રેસે જબરજસ્ત આત્મમંથન કરીને અને બીજા અન્ય પક્ષોએ પણ આ બાબતમાં વિચાર કરીને ખરેખર પ્રજાને સાથે રાખીને પ્રજાને સમજાવવું જ પડશે કે ભાઈ આ ગુજરાત રાજ્યમાં આપણે વિદેશ ડેમોક્રેટિક કન્ટ્રીઓની જેમ આપણે 49% ને 51% રાખીએ શાસન અને વિપક્ષને,
તો ખૂબ સારું રહેશે અને એની જ આશા અમે ચોક્કસ રાખી શકીએ અને એ દિશામાં જરૂર તમામ પ્રયત્નો કરીશું ને એ દિશામાં મીડિયા અને આવા નિષ્પક્ષ નિલેશભાઈ જેવા લોકો પણ આ દિશામાં કંઈક રચનાત્મક માર્ગદર્શન કરે એવી પણ અમે આશા રાખીશું અને આ તબક્કે તો પણ આ હતાશામાંથી તો બહાર નીકળવું જ પડશે કારણ કે આ પ્રજા માટે પણ એક ખૂબ જ વિચારવાનો મુદ્દો છે અને કોંગ્રેસ માટે તો આત્મમંથનનો જ મુદ્દો છે, કોંગ્રેસ માટે તો નવસર્જનનો જ મુદ્દો છે અને ભાજપે પણ વિચારવું પડશે એક શાસક તરીકે ડેમોક્રેસીમાં લોકતંત્રમાં જો આપણે શાસન કરવું હોય તો શું આપણે 100% સીટથી કે 90% સીટથી શાસન કરવા માંગીએ છીએ તો એ કઈ ડેમોક્રેસી પાર્લામેન્ટરી ડેમોક્રેસી સર્વાઈવ થાય એની અંદર લોંગ ટર્મ ઇટ્સ અ વેરી હાર્મફુલ ફોર ઇવન બીજેપી ઓલ્સો એન્ડ ફોર એવરીબડી. જી બિલકુલ નૈશદભાઈ, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ઘણા લાંબા સમયથી કોંગ્રેસમાં નેતાગીરી પર સવાલો વારંવાર ઊભા થયા છે. કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ વારંવાર સામે આવી રહ્યો છે. આપે આત્મમંથનની વાત કહી, પણ આપને નથી લાગી રહ્યું કે વિપક્ષ તરીકે આપે પહેલા વધારે મજબૂત થવાની જરૂર છે? જી 100%. વિપક્ષ તરીકે કન્સ્ટ્રક્ટિવ લોકોના કામ સાથે જોડાઈને નેતાઓ સાથે ફરીને નહીં પણ લોકોના કામ સાથે જોડાઈને કન્સ્ટ્રક્ટિવ રીતે વિપક્ષ તરીકે ફરજ બજાવવાની બહુ જ જરૂર છે અને ગુજરાતની હિસ્ટ્રી ને ગુજરાતના અસ્તિત્વની લડાઈ લડવાની જરૂર છે, ગુજરાતના ઇતિહાસની લડાઈ લડવાની જરૂર છે મેડમ. પણ હું ભલે મારી તો સહેજ ઉંમર વધી ગઈ છે યુવા પેઢીમાં, પણ હું આશા રાખું કે યુવા પેઢી પણ આ ગુજરાતના ઇતિહાસનો જરૂર અભ્યાસ કરશે. યુવા પેઢીની વાત આપણે કરીએ એની પહેલા એક સવાલ થાય કે અત્યાર સુધી જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગણાતા હતા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, તેમના ગઢમાં પણ ભાજપે આ વખતે ગાબડું પાડ્યું છે. શું નથી લાગતું કે કોંગ્રેસે પાયાથી જ બદલાવની જરૂરિયાત છે? હા, છે પાયાથી જ બદલાવ. ગુજરાતમાં જે નેતૃત્વ છે એ સામૂહિક નેતૃત્વ છે. એ નરેન્દ્રભાઈ મોદી જેવું એક પક્ષી નેતૃત્વ નથી, અરવિંદ કેજરીવાલ જેવું એક વ્યક્તિ નેતૃત્વ નથી કે નરેન્દ્ર મોદી જેવું એક વ્યક્તિ નેતૃત્વ નથી. હવે આ સામૂહિક નેતૃત્વ જે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી હતું, જબરજસ્ત પ્રતિભાવંત હતું, તો એવું નેતૃત્વ સામૂહિક નેતૃત્વ કરવું પડશે કે અંદરો અંદરની લડાઈથી નેતૃત્વ ન થઈ શકે કે અંદરો અંદરના ઝઘડાથી, પણ આ સામૂહિક નેતૃત્વને મેરિટ બેઝ ઉપર અને વર્ક બેઝ ઉપર ડેવલપ કરવું પડશે. કારણ કે કોંગ્રેસમાં ઇન્ટરનલ ડેમોક્રેસી તો છે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. હવે આપણે એનો દુરુપયોગ કરીએ છીએ કે એનો સદુપયોગ કરીએ છીએ, એ આપણે તમામ નેતાઓએ એનું સંશોધન કરવાની છે. નૈશદભાઈ, આપ માનો છો કે કોંગ્રેસની અંદર પ્રદેશ નેતાગીરીમાં આંતરિક વિખવાદ ચાલે છે? પ્રદેશ નેતાગીરીમાં શું, પ્રત્યેક કાર્યકરોમાં દરેક જગ્યાએ આંતરિક એનું કોઓર્ડિનેશન જો બરાબર હોય મેડમ, કોઓર્ડિનેશનનો અભાવ છે. જો મેડમ કોઓર્ડિનેશન બરાબર હોય તો પણ થોડોક ફરક પડે પ્રજા. પરિણામો આવ્યા બાદ કોઓર્ડિનેશનનો અભાવ છે એ તો આ પરિણામથી આપણે સમજી નથી શકતા મેડમ. કોઈ પણ વ્યક્તિ આ પરિણામથી સમજી શકે કે કોઓર્ડિનેશનનો અભાવ છે આંતરિક કાર્યકરોમાં અને આંતરિક આગેવાનોમાં. એ આંતરિક કોઓર્ડિનેશનનો અભાવ છે. લોકો પ્રજાનો વિશ્વાસ એક હોય છે કે ભાજપ તરફ તો વિશ્વાસ હોય છે, પણ અન્ય પાર્ટી પર પણ લોકોનો એટલો જ વિશ્વાસ હોય છે. જેમ કે વિપક્ષ તરીકે આપ ગુજરાતમાં અત્યાર સુધી જે મજબૂતાઈ સાથે આગળ વધ્યા હતા, પણ ક્યાંક અહીંયા લોકોનો વિશ્વાસ આપ ગુમાવી રહ્યા છો. હાજી, હું સ્વીકારું છું કે પ્રત્યેક કાર્યકર કોંગ્રેસના અને પ્રત્યેક કોંગ્રેસના નેતાઓ જો આંતરિક કોઓર્ડિનેશન નહીં કરશે ખુલ્લા દિલે, તો ભલે આપણે આંતરિક લોકશાહીમાં સારી રીતે કામ કરીએ છીએ, પરંતુ એનો આપણને સફળતા નહીં મળે. એની સફળતા નહીં મળે, પ્રજાને પણ નહીં મળે, રાજ્યને પણ નહીં મળે અને કોંગ્રેસ પક્ષને પણ નહીં મળે. જી ઠીક છે. રાજુભાઈ, આપની પાસે આવું છું. ગુજરાતમાં અત્યાર સુધી આપે માત્ર કોંગ્રેસ સામે લડવાનું હતું, પણ આ વખતે અને હવે જે જોવા મળી રહ્યું છે, અન્ય પાર્ટીઓ પણ ગુજરાતની અંદર સામેલ થઈ રહી છે. આપે જે અત્યાર સુધી માત્ર કોંગ્રેસ સામે લડાઈ આપી છે, હવે આપે અન્ય પક્ષો સામે પણ લડાઈ આપવાની છે, શું કહેશો? પહેલાં તો બેન કહી દઉં, ભારતીય જનતા પાર્ટી કોઈની સામે લડતી જ નથી ક્યારેય. અમે ફક્ત મુદ્દા આધારિત જ રાજનીતિ કરીએ છીએ અને એ માત્ર પ્રજા કલ્યાણ
જે વિકાસનો મુદ્દો છે, પ્રજાના સામાન્ય પ્રશ્નો સુધી પહોંચવાનો જે અમે પ્રયત્ન કરીએ છીએ એના કારણે જ અમારી જીત થાય છે, નહીં કે કોઈની સામે લડવાથી. એટલે ગુજરાતની અંદર કોઈ પણ પક્ષ આવે, આપ આવે કે કોંગ્રેસ હોય કે બીજા અધર દેન કોઈ પણ પક્ષ આવે, તો ગુજરાતની પ્રજાની જે અમે સારી રીતે સેવા કરીએ છીએ અને અમારું સબળ નેતૃત્વ નરેન્દ્રભાઈનું, અમિતભાઈનું અને વિજયભાઈ રૂપાણી નીતિનભાઈ સરકારનું સબળ નેતૃત્વ છે એના આધારે જ અમે લોકો રાજુભાઈ, આપે કીધું કે આપ કોઈની સામે લડતા નથી, પણ પ્રચાર પ્રસારમાં તો હર હંમેશા કોંગ્રેસમાં કંઈ જ રહ્યું નથી તેવા પ્રચારો સામે આવતા હતા. પણ હવે આપની પાસે AIMIM પાર્ટી પણ છે અને આપ પાર્ટી પણ છે, અને આપ પાર્ટી જે પ્રકારે મજબૂતાઈથી આ ચૂંટણીની અંદર સામે આવી રહી છે, વિધાનસભામાં પણ આપને ટક્કર આપશે. લોકશાહી પ્રક્રિયાની અંદર વિવિધ પાર્ટીઓ આવતી જતી હોય છે, એમાં કોઈ અમારે તો પ્રજાની સેવા જ કરવી છે, તો કોઈ પણ વિપક્ષ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય કે કોંગ્રેસ પાર્ટી સામે લડાઈ ચાલી રહી છે. રાષ્ટ્રવાદી વિચારધારા સાથે અને એકાત્મતા માનવવાદના વિચાર સાથે અમે લોકો પ્રજાની વચ્ચે જઈએ છીએ અને પ્રજાની સેવા કરવા માંગીએ છીએ. અમે કોઈની સાથે લડતા નથી, ફક્ત પ્રજાને અમે જે સાચું હિત છે સમજાય છે, પ્રજા અમને ખોબલે ને ખોબલે મત આપીને દર વખતે અમને ચૂંટીને વિજેતા બનાવે છે. જી નિલેશભાઈ, જે પ્રકારે ભાજપ અત્યારે પોતાની જીતને લઈને જે ઉત્સાહ દર્શાવી રહ્યું છે અને કોન્ફિડન્સ પણ છે આગામી ચૂંટણી લક્ષી પણ, અને આ તરફ કોંગ્રેસે જે પ્રકારે અત્યારે હાર જોઈ છે અને સ્વીકારી પણ છે, તેમનો કોન્ફિડન્સ ડાઉન થાય તે જે જોવા મળી રહ્યું છે, ત્યારે હવે આપનું એનાલિસિસ શું કહે છે? આગામી સમયમાં ભાજપને જે ટક્કર મળવાની છે અન્ય પાર્ટીઓની, ત્યારે શું માની રહ્યા છો? કોંગ્રેસ ભાજપ માટે એટલું જરૂર કહું, મુરબ્બી શ્રી નૈશદભાઈ દેસાઈ સાહેબે વાત કરી કે અમારું ઇન્ટરનલ કોર્ડિનેશન ન હતું એટલે અમે ખોરવાઈ ગયા. કહેવત જૂની છે, મારા તમારા દાદા કહી ગયા છે, જાજા રસોયા દાળ બગાડે. દેટ ઇઝ હેપન. અને હમણાં થોડા દિવસ પહેલા ભારત ને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ થઈ. ભારતની સબળ બોલિંગ કે ઇંગ્લેન્ડનું પાંગળું બેટિંગ જનતા જાણે છે. ભારત જીત્યું તો માત્ર પોતાની સ્પિન બોલિંગથી નથી જીત્યું, ભારત જીત્યું તો ઇંગ્લેન્ડની પાંગળી બેટિંગથી પણ જીત્યું છે. આ બંને પક્ષ બંને વસ્તુ બિટવીન ધ લાઇન્સ વાંચી લે. સ્વીકારવું ન સ્વીકારવું એમની મુનસફીની વાત છે. મેં તમને પહેલા કીધું, ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન. આ લાગુ પડે છે બધી જ પક્ષને, ચાહે 1990 પહેલાની વાત હોય, 2021ની વાત હોય કે 2001ની વાત હોય. જ્યારે જ્યારે પુનરાવર્તન પરિવર્તનનો મુદ્દો આવ્યો છે ત્યારે મેં અગાઉ પણ કહ્યું હતું, ફરીવાર રિપીટ કરું છું કે ભાજપને જે કંઈ સીટ મળી છે એ એમના ગઢમાં મળી છે. એમણે ઇનફેક્ટ જો કોંગ્રેસની સીટ જીતી હોત તો વધારે પ્રભાવક એમનો દેખાવ હોત, પણ એમણે કોંગ્રેસની સીટને આખાડા કાન કર્યા. અને એ રીતે હું અગાઉ બોલી ગયો તો ફરીવાર બોલું છું, થોડોક હલકા શબ્દ છે પણ સ્વીકાર્ય શબ્દ છે, બે વાંદરાની લડાઈમાં બિલાડી ફાવી ગઈ. ભાજપ કોંગ્રેસ ઇન્ટરનલ લડતા રહ્યા, BSP, AIMIM અને આપ તકનો ફાયદો લઈ ગયા. હવે છતાંય તે એમને એમ લાગતું હોય વિજેતા પક્ષને કે અમે જે કર્યું છે બરાબર છે, તો વાંધો નથી. અને જનતાએ પણ વિચારવું જોઈએ કે જે મત તમે નથી આપ્યા અને તમે અનિચ્છાએ જે વ્યક્તિને અત્યારે શાસનમાં આવશો કે ઈચ્છાએ આવશો, તમારે બોલવાનો અધિકાર એટલા માટે નથી કારણ તમે મત નથી આપ્યો. તમે તમારી નારાજગી બતાવી શક્યા હોત નોટાના મત દ્વારા પણ કે અમને X ને Y બંને પાર્ટી કે અત્યારે ઉભેલા કોઈ પણ કેન્ડિડેટમાં રસ નથી કે વિશ્વાસ નથી. એટલે જ્યારે જ્યારે એક હથ્થું શાસન આવે છે કોઈ પણ વ્યક્તિનું, ત્યારે એમાં થોડો ઘમંડ આવી જાય, જે સર્વ સ્વાભાવિક પ્રક્રિયા છે, એ માનવ સહજ સ્વભાવ છે. એટલે હવે પછી જો કોંગ્રેસ કે અન્ય પાર્ટી પોતાની સ્થિતિ મજબૂત નહીં કરે તો એમનો પ્રત્યક્ષ પરોક્ષ ફાયદો એ શાસક પક્ષને આપી દેશે. એટલે જનતાએ આ બાબતે વિચારવું રહ્યું. જી બિલકુલ. રાજુભાઈ, અત્યારની જીત જોવા મળી રહી છે ભાજપની, પ્રજાનો વિશ્વાસ આપને મળ્યો છે, આપની જવાબદારી વધી જવા પામી છે, શું કહેશો? ચોક્કસ બેન, જ્યારે પ્રજા ખોબલે ને ખોબલે મત આપ્યા હોય ત્યારે વિશેષ કરીને જવાબદારી વધતી જ હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હંમેશા જવાબદારીપૂર્વકનું જ વર્તન રહ્યું છે અત્યાર સુધીમાં. અને પ્રજાની જેમ જેમ વધારે સેવા કરી શકીએ એવો અમારો એક મંત્ર જ રહ્યો છે. અને આજ દિન સુધી અમે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે સારામાં સારો પ્રયત્ન કર્યો છે. અને અત્યારે જે પ્રજાએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે સંપૂર્ણ કરવા માટે પણ કટિબદ્ધ છીએ. શું કહેશો આપ હવે આગામી સમયમાં પ્રજાનો વિશ્વાસ જીતવા કયા પ્રકારે રણનીતિ ઘડશો, કઈ પ્રકારે આપ પ્રજા સમક્ષ પહોંચશો અને તેમનો વિશ્વાસ હાંસલ કરશો? પક્ષના પ્રત્યેક કાર્યકરને હાઈકમાન્ડ ખરેખર જે કોંગ્રેસનો જે જન્મ થયો અને જે એમણે જે મૂવમેન્ટ કરી છે એ તમામ મૂવમેન્ટને અત્યારના સમયમાં એક અલગ દ્રષ્ટિથી
પ્રજા સમક્ષ લઈ જવી પડશે ને પ્રજાની સાથે જોડાવવું પડશે, નેતાઓ સાથે નહીં કે બીજી રીતે નહીં કે કોઈ સત્તા કે આર્થિક કોઈ લાભ રીતે નહીં, પરંતુ પ્રજાની સાથે લોકતંત્ર અને સંવિધાનના રક્ષણ માટે જોડાવવું પડશે અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવો પડશે. જી બિલકુલ, જે પ્રકારે ચર્ચા કરી નિલેશભાઈ, રાજુભાઈ અને નિશિતભાઈ, આપ જોડાયા, આપનો આભાર. ધન્યવાદ.